હમણાં આવે. હા આવી બોલો. આવી હવે જો ગયો. બધાને સવાલ છે ને, મંજુભાઈ જવાબ આપવાના છે. સામાન્ય જ્ઞાન કોને કહેવાય? અને એની સાથે બીજા બે પ્રશ્ન છે કે દ્રવ્યનો નિશ્ચય કોને કહેવાય અને પર્યાયનો નિશ્ચય કોને કહેવાય. એ વાત મંજુભાઈ હમણાં સમજાવશે. ચાલો ચાલો કરો. હવે દરેક જીવને પ્રત્યેક સમયે જ્ઞાન થાય છે. પ્રતિ સમય દરેક જીવને જ્ઞાનની પર્યાય થાય જ છે. હવે એમાં દાખલા તરીકે કે મહેશભાઈ આવ્યા તો વિષય મહેશ બન્યો અને જ્ઞાન મારું કે જે મને જાણવું થયું અહીંયા મહેશ સંબંધિત જાણવું થયું એ સામાન્ય જ્ઞાન. અને મહેશ વિશે કે જે વિશે પણ જાણવાનું થાય એ વિશેષ જ્ઞાન. એટલે જે આ સામાન્ય જ્ઞાન થયું એ પર્યાયનો નિશ્ચય અને જે મહેશ જેના વિશે જાણવાનું થયું એ વ્યવહાર. એ વિશેષ સામાન્ય જાણવું. મહેશ આવ્યો એ જાણવું જે મને થયું એ સામાન્ય. એ જાણવું થયું. જાણવું મહેશ નું નહીં, જાણવું થયું. મહેશ વિષય નહીં લેવાનો, જાણવું વિષયને બાદ કરવાનો. ઓકે. માત્ર જાણવું થયું. જાણવું જે થયું એ જ્ઞાન સામાન્ય છે. એ અંદરથી આવે છે, જ્ઞાન ગુણમાંથી આવે છે. જ્ઞાન ગુણમાંથી પ્રતિ સમય સ્વપર પ્રકાશક પર્યાય આવે છે. એ પર પ્રકાશક પર્યાય કહેવાય છે, પણ એ છે તો જ્ઞાન જ છે, પણ પર સંબંધીનું છે. હવે એ જે જ્ઞાન ગુણની પર્યાય આવી તો એમાં આપણે પર્યાય જ્ઞાનનો એવો પેલો છે સામર્થ્ય છે કે જેવું જ્ઞેય હોય એવું જ આપણને ભાષે. ધારો કે આપણને માથું દુખતું હોય તો આપણને એમ જ લાગે કે મને માથું દુખે છે, પણ માથું દુખે છે એ જાણે છે જ્ઞાન. માથું દુખે છે, માથાને કઈ ખબર નથી કે હું દુખું છું, પણ આપણું જ્ઞાન જાણે છે કે માથું દુખે છે. એટલે જેવી તીવ્રતાથી માથું દુખતું હોય એવું જ જ્ઞાન આપણને થાય. બરાબર છે. એ જ્ઞાનની દિવ્યતા છે અને એ આપણું જ્ઞાન છે એ અતિન્દ્રિય જ્ઞાન છે. એટલે અતિન્દ્રિય જ્ઞાનમાં સ્વ જ જણાય, ઇન્દ્રિય જ્ઞાનમાં પર જ જણાય. એ અબાધિત નિયમ જ છે. એટલે માથું દુખે એ જો આપણે એને ફિઝિકલી જોવા જઈએ તો એ શરીરના ભાગમાં જાય એટલે પર તરીકે જણાય. ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય, આપણા સ્પર્શ ગુણમાં જણાય કે આ ભારે લાગે છે માથું, એ રીતે. અને જે આ જાણવું થાય છે એ અતિન્દ્રિય જ્ઞાનમાં થાય છે. એટલે એ જ્ઞાન સામાન્ય છે. અને દ્રવ્યનો નિશ્ચય ને દ્રવ્યનો પર્યાય એટલે ત્રિકાળી દ્રવ્ય જે છે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત શુદ્ધ દ્રવ્ય પર્યાય વગરનું એ નિશ્ચય. અને તે વખતની પર્યાય જે છે એ વ્યવહાર. બીજું હોય તો પૂછો તો મને. દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય. એટલે દ્રવ્યના નિશ્ચયને જે જાણે તે પર્યાયનો નિશ્ચય, અને ત્રિકાળી દ્રવ્ય છે એ દ્રવ્યનો નિશ્ચય. બરાબર. ત્રિકાળી દ્રવ્ય જે છે એ દ્રવ્યનો નિશ્ચય, અને એને જાણનારી જે પર્યાય છે એ પર્યાયનો નિશ્ચય. હવે આમાં શું છે, પ્રતિ સમય આપણે મને જ્ઞાન જ જણાય છે. કારણ શું છે કે આપણને જે મહેશ જણાય છે એ મહેશ સંબંધીનું જ્ઞાન પણ આપણું જ છે, આપણા જ્ઞાન ગુણમાંથી જ આવેલું છે, આપણું જ પર પ્રકાશક જ્ઞાન છે. એટલે આપણને મહેશ નીકળી જાય છે આપણા જ્ઞાનમાંથી, માત્ર જ્ઞાન જણાય છે. જે જાણ્યું ને આપણે કે મહેશ આવ્યો, એ જે જ્ઞાન જાણ્યું ને એ જ જ્ઞાન મને જણાય છે, બસ. પણ મંજુબેન, અંદર આવી શકશું. અચ્છા, એટલે બ્રોડલી સ્પીકિંગ, હવે આપણે પહેલા ધેટ્સ ધ ઓનલી થિંગ આઈ કેન ડુ. મારી એબિલિટી ખાલી જ્ઞાન કરવાની છે, બીજું કઈ છે જ નહીં. એટલે એનો જે આત્મામાં થશે એ તો જ્ઞાન જ થશે. જ્ઞાન જ થશે ને ત્યાં રાગદ્વેષ કશું થશે જ નહીં. રાઈટ. ત્યાં રાગદ્વેષ કઈ થશે જ. આ તો આપણે વિષયને જોઈએ છીએ એટલે રાગદ્વેષ ઉભો થાય છે. રાઈટ. જે વિષયને જાણે છે એ વિષયમાં આપણે રાગદ્વેષ કરીએ છીએ, બાકી જ્ઞાનમાં કશું છે જ નહીં. જ્ઞાન તો નિર્મળ જ છે. રાઈટ.
એટલે અચ્છા આ રજનીજી અને જ્ઞાન છે એટલે- એટલે કંઈક જાણે, જ્ઞાનનું કામ જાણવાનું એટલે કંઈક જાણે, એટલે એને વિષય હોય. પણ જે મૂળ જ્ઞાન જે છે, જાણવું થાય છે, જાણવું એ આપણે છીએ. તો એટલે સમ્યક દ્રષ્ટિએ કીધું કેવાય એટલે ટેપમાં આવે છે કે સમ્યક દ્રષ્ટિએ એકવાર જ્ઞાનને પકડ્યું, સામાન્ય જ્ઞાનને પકડ્યું ને, વિશેષને હા. નહીં, જ્ઞેય હા. વગરના જ્ઞાનને પકડ્યું, હા પછી કાયમ માટે જ્ઞેય વગરના જ્ઞાનને જ પકડે છે. હા, પણ એ અચ્છા. શું કરે, માથાકૂટ અવિકૃત કરે. દશા હોય કે નિર્કૃત હોય, તો પછી એને હું આ બધું જાણું છું, જ્યારે એ જ્ઞાનને પકડે છે, પોતાના જ્ઞાનને, સામાન્ય જ્ઞાનને, ત્યારે એને વિશેષનું જ્ઞાન થતું જ નથી પછી. એમ નહીં, વિષયના જ્ઞાનથી તો એને જ્ઞાન થાય છે. આજે ધારો કે તને દુખે છે, તો દુખાવાનું પેલા જ્ઞાન થયું ત્યારે તને ખબર પડી ને કઈ જ્ઞાન છે. રાઈટ આપણને જ્ઞેયથી જ્ઞાન થાય છે, એટલે આપણે જે પેલા જ્ઞેયથી કહેતા હતા એની વાત નથી અત્યારે. અત્યારે આપણને જે કંઈ થાય, આપણે જાણવાનું કંઈક થાય, તો જે પરપ્રકાશન જ્ઞાન જે પ્રગટ થાય છે, એ જ્ઞેયને લેતું તો જ એને પરપ્રકાશન કહેવાય ને. એના જે પરપ્રકાશક જ્ઞાન છે એમાં પર સામેલ હોય તો જ એને પરપ્રકાશક કહેવાય ને. તો જ્ઞાનીને તે પોતાનું. તો જ્ઞાનીને સામાન્ય અને વિશેષ બંને એક સાથે થાય છે. જો જ્ઞાન તો સામાન્ય વિશેષ ભેગું જ હોય છે. આજે આપણે કહીએ છીએ કે મને માથું દુખે છે, તેમાં સામાન્ય જ્ઞાન નથી, વિશેષ નથી, બે ભેગું જ થાય છે. પણ એ પછી વિષય કોને કરે છે, લક્ષ કોનું કરે છે? સામાન્યનું. દેખાય છે તો બે દેખાશે ત્યારે તો તમને જ્ઞાન પકડાશે. માથું દુખે છે, એમાંથી માથાને કાઢી નાખવાનું છે, તો એ માથું પછી જ નીકળશે ને, પહેલા તો આવશે ને. એટલે જ્ઞાની શું કરે છે કે સીધું એને જ્ઞાનમાં જ મને જ્ઞાન થાય છે, આ જ્ઞાન થાય છે, બસ. એટલે એને કઈ કરવાનું રહેતું જ નથી. પછી એ જ્ઞાનને જેમ મલાવશે ને, જ્ઞાનમાં જેમ રહેવાનો વિશેષ પ્રયાસ કરશે ને, એમ એને પછી અંદર રમતું જ્ઞાન જ જણાશે. પછી એ શું કરે, મંજુબેન એ પાછું જે માથું દીકું તો એ મારા શરીરમાં થયું છે અને હું જાણું છું. શરીરમાં દુખ્યું પણ જ્ઞાન ક્યાં થયું? આ જ્ઞાન બરાબર છે, એટલે કહું છું, એટલે જ્ઞાન થયું ને પછી આપણે મને દુખ્યું ને એવું કરીએ છીએ, એ નહીં કરવાનું કે ભાઈ એ કેમ કરીએ છીએ? એ પર પ્રતિભાસના હિસાબે મારું માયનું છે, એટલે પ્રતિભાસમાં એ દેખાડું છે, એટલે પ્રતિભાસમાં દેખાડું, એટલે એને મારું માન્યું, એટલે જ્ઞાનનું અજ્ઞાન કર્યું. રાઈટ જ્ઞાનનું અજ્ઞાન કર્યું. પણ આ જ્ઞાનનું જ્ઞાન કર્યું કે ભાઈ મને તો જ્ઞાન જ જણાય છે, કારણ કે એ જ્ઞાન એ પરપ્રકાશન જ્ઞાન આપણું જ છે. બરાબર છે. જ્ઞાન છે એવું ખોટું નથી કહેતા આપણે. ના એ પરપ્રકાશક જ્ઞાન પણ આપણા જ્ઞાનનું જ છે. એટલે રજની પહેલામાં આવતું હતું ને કે જ્ઞેયાકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે જણાયો, છઠ્ઠી ગાથામાં માથું દુખે છે એ જાણવાની ક્રિયાને જ્ઞેયાકાર જ્ઞાન કીધું. જ્ઞેયને જાણવાની ક્રિયા જ્ઞેયાકાર જ્ઞાન. પણ એમાં તને જ્ઞાન જણાવ્યું તો સ્વરૂપ પ્રકાશનમાં જ્ઞાન જ છે. આ વસ્તુને બધા સિદ્ધાંતથી બેસાડશો ને તો એકદમ સેટિંગ થતું જ જશે. સ્વરૂપ ને પ્રકાશન કેવી રીતે કરવું? આ સ્વરૂપ પ્રકાશન જ થયું ને. ઓકે જ્ઞાન જે તમારી પર્યાય બે મોઢા વાળી પર્યાય હતી, એ સ્વ ને પર જણાતું હતું, એમાં આપણે પર ને સ્વ માં લઈ લીધું એટલે બધું સ્વ જ થઈ ગયું. એટલે જ્ઞાયક જ છે, જ્ઞાન ને જ્ઞાયક નથી. એનો એક બીજો સ્વરૂપ પ્રકાશન કેમ કરવું, તો અત્યારે જ્ઞાનને જાણીએ છીએ ને અને સામાન્ય જ્ઞાન પકડીએ છીએ ને, તો હું યુગલ કિશોરજીની તત્વ ચર્ચા સાંભળતો હતો. હોય ને તો એને શું કરવાનું કે આપણી જ્ઞાનની જે પર્યાય હોય ને એને જ્ઞાન સાથે ચીપકી જવાનું. આપણે એટલે એ જ્ઞાનની પર્યાયની પાછળ જ જ્ઞાયક બેઠો છે ને, જ્ઞાનની પર્યાય એની પાછળ જ જ્ઞાયક બેઠો છે, જ્ઞાયક એ દૂર નથી. ઓકે, જ્ઞાનની પર્યાય જ્ઞાયક સાથે ચીપકી જવાનું, એમ તન્મય થઈ જવાનું, ચોંટી જવાનું. એટલે એને જવા નહીં દેવાનો. એને કે બસ હું પોતે જ્ઞાયક છું, એ તો કર્તા કર્મનું અન્યોન્ય પણ થઈ ગયું. બરાબર ને? હા બધું એ જ છે. કશું અઘરું છે જ નહીં. કરતા એમને રાખ્યો,
અને જે જ્ઞાનની પર્યાય હતી આપણી હવે ચીપકી ગઈ એટલે હવે નીકળવાની નથી એમ થાય. કેમ ઓલો આપણે ઘો કહેતા હતા ને શિવાજી વખતે હા, હા. ઘો કરીને આપણે હા, બારી હા, હા. ખોલીને અંદર જતા ઓલો હતા. છૂટે જ નહીં. બોલ ઉપર નાખે. એ ઘોની જેમ ચંદન દીવાલ ગો સાથે ચોંટી જાય દીવાલ સાથે ચોંટી જાય નીકળે જ નહીં પછી એમ ચોંટી જવાનું એટલે તો આમાં એક શું નાયક છે, મળી જાય. સાવ સહેલું જ છે અને બહુ ઝંઝટમાં પડવા જેવું જ નથી અને જ્ઞાન જ જણાય છે, જ્ઞાન જ જણાય. એટલે જ્યારે અને મંજુબેન એટલે બ્રોડલી નાયક જણાય છે નાયક જણાય છે. જ્ઞાન જણાય પછી જ્ઞાયક જણાય, પેલા જ્ઞાન હા તો નાયક જણાવે. જણાય છે કે જ્ઞાન ચીપકી જાય નાયક સાથે ચીપકી જાય. હા, પણ હું તો વિચાર ભાઈ એ સિવાય મારી કઈ એબિલિટી જ નથી. આ બધું આ તો જ મોટી એબિલિટી છે, આ તો મોટી એબિલિટી છે કે હા, આ વિશ્વના જ એબિલિટી છે, પણ આ સિવાય કઈ છે જ નહીં એમ કહું છું. એટલે વિશ્વના આટલા પદાર્થોને અહીં બેઠા બેઠા તું જાણી શકે છે, રાઈટ 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 પછી તાર વધારે કેટલું જાણવું છે? રાઈટ. ચલો આપણે ત્યાં 45 મિનિટ થઈ ગઈ છે 48 મિનિટ થઈ ગઈ. હવે આપણે પ્રાર્થના કરી લઈએ અને પછી અત્યારે સાંભળ્યું. ગુરુદ્વારા પ્રવચન ચાલુ કરીએ અને શું કરશું 14મી 15મી ખાતા જયારે આવશું ને 14મી 15મી ખાતા ત્યારે આ પ્રવચન વગાડશું આપણે. સારું, તે sounds મને good. મોકલ્યું- તે મને મોકલ્યું તો એ પ્રવચન આજ વગાડવું હોય તો વગાડ ને. તો એમ કરું તો એમ કરીએ. તાજું થાય. ઓકે તો એમ કરવું છે તો પછી મારે મેં તૈયારી નથી કરી આમાં રજની ઇઝ રેડ. આપણી કાલે ચોલી એક શ્લોક બાકી છે ને. મારે પેલા ઓલામાં જવું પડશે હારું, ના, હારું, ના, ચાલો. જવું પડશે. ના, કરો જેટલા કરો. કરો. એમાં વાર લાગી જશે. સારું સારું સારું. આ ઝૂમે બધા બહુ ફેરફાર કર્યા છે ઓકે હા. ઓકે. બધા નવા સોફ્ટવેરમાં એટલે મારે બી ખોટું કન્ફ્યુઝન થાય છે. એટલે આપણે ઓકે. આજે 5મી ગાથા બતાવી દઈએ 5મી 6ઠી ગાથા જે હોય તે સારું સારું. આજે ભાઈ 55મી તું નહોતો ને ત્યારે કેટલા બધા સવાલ જવાબ અમે પતાવી દીધા. ઓ ગુડ. 12મી એવું ગાથા એવું 12મી રાખજો, ગાથા કરી. એવું રાખજો. ઓકે, અચ્છા, ચલો. હિન્દીમાં શરૂ કરો. હા પેલા આપણે રેકોર્ડિંગ ચાલુ છે. એકદમ ચાલુ છે પણ ગુરુદેવનું પ્રવચન કરશે હવે ચાલુ કરો. રજનીભાઈ ઓકે. રજનીભાઈ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયનો મુજ પુણ્ય રાશિ પડ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. બોલો. હર્ષભાઈ બોલો. અહો ભક્ત ચિદાત્માન સીમંધર વિરકુંદન બાહ્યંતર વિભવોતારા તારે નાભ મુમુક્ષુન. મંજુબેન. અહો દ્રષ્ટિ તારી અહો ને સદા સદા દ્રષ્ટિ સદા 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 દ્રષ્ટિ સદા દ્રષ્ટિ તારી અને જ્ઞાતિ માહી દરવ ગુણ પર્યા વિલસે નિચાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાંઈ ન મળે. મંજુબેન બોલો હાઈ સત ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે પરદ્રવ્ય ના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપદ વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
રંજન બોલો, રંજનબેન. રંજનબેન, છે રંજનબેન? she is here. હા છે. રંજનબેન છે, ચાલો આપણે શરૂ કરી દો રંજનભાઈ. એ સાંભળતા નથી. ઓકે, હા, તમે હા. જાણો. રંજનબેન નથી, હા. એના બદલે હું છું. સુધા ચરણ ચંદ્ર તને નમો, કરુણા કારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. બોલો રંધીભાઈ. ઊંડી છે રંજનબેન? નથી. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિત્ય વહંતી, વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ચલો હવે આપણે ગુરુદેવનું પ્રવચન 55 મિનિટનું ચાલુ કરી દઈએ. બરાબર. વિતરાગ વાણી ગઈકાલે આપણે 54 સાંભળેલું, હા, હા. એટલે 55. વિત સંવત 2504 શ્રાવણ સુદ છઠ ગુરુવાર તારીખ 10/8/78 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં શ્લોક 6 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સરળ પ્રવચન નંબર 54. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદ્ધાણમ, નમો લોહી સૌ આયર્યાણમ, નમો લોહી સૌ જયણમ, નમો લોહી સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન, કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની, મંગળમ કુંડારી ભુજેન્દ્ર ભૂષ, મંગળમ નમઃ સમય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. આને ગુજરાતી સાંભળજો, ગુજરાતી એક મિનિટ. હા. ગુજરાતી છે, એક મિનિટ એનો અનુવાદ. નહીં, સોરી, આ તો જાજીનો વચ્ચે શ્રી રમંતે આપણે ગઈકાલે કર્યું ને. હા, 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 હા. એક મિનિટ, પછી 5મો આવશે. કળશ 5. હવે Check this out. I'm going to show you how I afforded this car. Okay, you ready? All right, 108. આચાર્ય શુદ્ધ નયને પ્રધાન કરી નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધ નયની એટલે કે વ્યવહાર નયની પ્રધાનતામાં જીવાદી તત્વોના શ્રદ્ધાને સમ્યક્ત્વ કહ્યું છે, તો અહીં એ જીવાદી તત્વોને શુદ્ધ નય વડે જાણવાથી સમ્યક્ત્વ થાય છે એમ કહે છે. ત્યાં ટીકાકાર એની સૂચના રૂપે 3 શ્લોક કહે છે. તેમાં પહેલા શ્લોકમાં એમ કહે છે કે વ્યવહાર નયને કથંચિત પ્રયોજનવાન કહ્યો તો પણ તે કંઈ વસ્તુભૂત નથી. કલશામૃત. શુદ્ધાત્મની સંપૂર્ણ પ્રાપ્તિ જ્યાં લગી નથી તે મને, હસ્ત અવલંબન સમા
ચમકારને નિજ અંતરે પરદ્રવ્ય ભાવોથી રહિત અવલોકતો પરમાર્થને શ્રદ્ધા કરંતો લીન થતો જે પામતો ચારિત્રને વ્યવહારનો કંઈ પણ પ્રયોજન છે નહીં તે પુરુષને વ્યવહારનો કંઈ પણ પ્રયોજન છે નહીં તે પુરુષને. આપણે ગઈકાલે રજની રજની આ હા. બીજી લીટી આવી ને પરદ્રવ્યના પેલું પરિમુક્ત કળશ પરદ્રવ્યના ભાવોને થી રહિત એને શ્રદ્ધતો. ઓકે, એક મિનિટ. બોલો, જો શું? પરદ્રવ્ય ભાવોથી બીજામાં છે ને બીજી લીટી હા હા પરદ્રવ્ય પરદ્રવ્ય ભાવોથી રહિત અવલોક તો પરમાર્થને. એટલે આપણે જે આ કીધું ને કે જે પર પ્રકાશન જણાય છે એનાથી રહિત જુએ એટલે શુદ્ધ દ્રવ્ય જ દેખાય હા, એને બ- અવલોક. મહેશ નો દેખાય, હા, દુઃખ નો હા, દેખાય, મહેશ- માથું દૂર ના દેખાય. હા, દુખાવો ના પરમાર્થ. દેખાય, દુખાવો હા. ના દેખાય, જ્ઞાન જ હમ. દેખાય, માત્ર જ્ઞાન દેખાય. બરાબર. બસ આટલી જ કલા છે. બસ હવે માસ્ટર કહી લઈએ. અવલોક શ્લોકમાં એમ કહે છે કે વ્યવહાર નહીંને કથંચિત પ્રયોજનવાન કહ્યો તો પણ તે છે દેખવો મુજ આત્મને સહુ અન્ય દ્રવ્યોથી જુદો નિયમ થકી દર્શન કહ્યું છે જેહને સમ્યક અહો. કેવો છે આત્મા? ગુણ પર્યયોમાં વ્યાપનારો શુદ્ધ નયથી એકલો હું જ્ઞાન ઘન સંપૂર્ણ ને છું સત્ય દર્શન જેટલો છે પ્રાર્થના છોડીને નવતત્વની પરિપાટીને બસ પ્રાપ્ત થાઓ માત્ર મારો આત્મા મુજને હવે બસ પ્રાપ્ત થાઓ માત્ર મારો આત્મા મુજને હવે. આ નવ તત્વની પરિપાટીને છોડીને એટલે શુભ અશુભ ભાવોને બધાને છોડીને ખાલી જ્ઞાનને જ જુઓ એટલે આમાં આ જ કહેવાનું છે. બરાબર જ છે. જો આપણે છે ને આપણે જયારે બુંદ બુંદમાં અમૃત વાંચશું ને મોક્ષવાની વિચારો હા. એમાં એક આવે છે બોર્ડ કે આપણે જે બધા ભાવો થાય છે ને આ બધા શુભ અશુભ ભાવો હા, એ એ એ એ પૂતગલના વિસ્તાર છે, પૂતગલના પર્યાયો છે. એમ તું હા. જાણવા માંડીશ ને તો તને તારા હાથમાં આવી જશે. આવી જશે. બરાબર છે. એ બધા પૂતગલના વિસ્તારો છે. એટલે તું એને જાણવા નહીં જા. હા, ઉજ્જવલના વિસ્તારો છે એટલે તું એને હા. ઇગ્નોર કરશે, નહીં જાણે. એટલે મીન્સ કે આત્માને જ જાણશે. ઓકે, ચલો હવે પ્રવચન. અને આ છઠ્ઠી ગાથા છે. નિશ્ચય સંકેતનો સ્વરૂપ કહે છે છઠ્ઠો શ્લોક સત્ય દર્શન સમ્યક દર્શન જે આત્માનું પૂર્ણ નિર્વિકલ્પ વસ્તુ
એનો જે અનુભવ એમાં થતી પ્રતીત એવું જે નિશ્ચય સમ્યક દર્શન આમાં કેમ નથી આવતું પીડીએફ નથી આવતું ઇન્ડેક્સ નથી થતું. એક મિનિટ નથી આવતું તમારા નથી એટલે આવે આવતું છે પણ એ બોલે છે એ પ્રમાણ નથી. હા ન નો અર્થ ઇન્ડેક્સ નથી થતું. ઇન્ડેક્સ નથી થતું એટલે પ્રવચન અત્યારે ઇફ આઈ રીડ માય સ્ક્રીન ઇઝ પ્રવચન નંબર 54 શ્લોક 6 હા અને હા. પછી એકત્વે પણ પછી તારી લાઈન મૂવ નથી થતી. હવે એના એ તો એમાં વાંધો વોઇસ રેકોગ્નિશન હોય ને એ Okay, આડું okay. થઈ શકે. લેટ્સ લિસન ફોર મોર ટાઈમ. That's fine, that's fine, that's fine. હા એટલે એ લાઈન નું તો પછી આપણા હાથમાં નથી એ Okay, okay. પણ એ તો પછી આગળ છે તો આવી જશે. Okay, અચ્છા, okay. સારું સારું. ઓકે ઓકે પણ આખું સ્ક્રીન દેખાય જ ને શ્લોક 6 ને હા બધું. હા 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 હા. એ દેખાય છે, એ દેખાય. હા બસ એ તો એડજસ્ટ થઈ જશે થોડા આગળ જતા. Okay, okay. એકત્વે નિયતશ શુદ્ધ નયતો વ્યાપ્તમ તસ્ય આત્મન પૂર્ણ જ્ઞાન ઘનશ દર્શનમય દ્રવ્યાંતરેભ્ય પૃથક સમ્યક દર્શન એતત એવ નિયમાત આત્મા ચ તાવાન અયમ તત મુક્ત્વા નવ તત્વ સંતતિ ઇમામ આત્મા આપતમ એકો વસ્તુ નનો અર્થમાં બરાબર આવે છે ને હવે? હા આવે છે હા. આવે છે ઇન્ડેક્સ થાય છે હા તો બરાબર. એકદમ બરાબર આવે છે. હા હા હા. ઓકે. તમને છે નાનો અર્થ એ નકાર નથી, નાનો અર્થ અમને છે. અમને નવ તત્વની પરિપાટી છોડીને એક ભગવાન આત્મા પ્રાપ્ત હો. હા કેમ કે નવ તત્વનો અનાદિ અભ્યાસ એ મિથ્યાત છે. એક સ્વરૂપ જે ચૈતન નિર્વિકલ્પ વસ્તુ માત્ર એને છોડીને નવ પ્રકારના તત્વોનો અનુભવ અનાદિનો એ મિથ્યાત ભાવ છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં તો કહ્યું છે કે નવ તત્વની શ્રદ્ધાંતિ સમ્યક દર્શન. એ તો બીજી વાત છે. ત્યાં નવ તત્વમાં એક વચન છે. એક રૂપ આત્માને જાણે છે એમાં નવ તત્વનું શ્રદ્ધા ભેગી આવી જાય છે. સ્વનું પૂર્ણ સ્વરૂપ નિર્વિકલ્પ અભેદ જ્ઞાન ઘન વસ્તુ એનો અનુભવ થતા સમ્યક દર્શન થતા એમાં બીજા તત્વો નથી એવું અંદર જ્ઞાન થઈને શ્રદ્ધા આવી જાય એટલી વાત. ત્યાં એક વચન છે ને આ નવ તો અનેક પ્રકાર છે. નવના અનેક પ્રકારનો અનુભવ તે મિથ્યા છે. અને નવનો એકપણે જે અભ્યાસ સ્વરૂપ તરફની દ્રષ્ટિ થઈને આઠ એમાં નથી એવું જે શ્રદ્ધા સહિત જ્ઞાન થાય એને નવ તત્વની શ્રદ્ધાનું સમ્યક દર્શન કહ્યું છે. હા આવી વાતો ભાઈ મૂળ વાત એવી કઠણ અપરિચિત અભ્યાસ નહીં. એટલે અહીં કે છે આ આત્મનમ શ્લોકાર્થ આ આત્માને અશ્ય આત્મનો આત્માની મોજૂદગી નિર્વિકલ્પ સ્વરૂપ એમ સિદ્ધ કર્યું કે અશ્ય આત્મનમ નિર્વિકલ્પ ચૈતન્ય માત્ર પ્રભુ એવો જે આત્મા
અન્ય દ્રવ્યોથી જુદો સરદો અસ્ય આત્મા નિર્વિકર વિજ્ઞાન ઘન પ્રભુ એ અતિથી વાત કરી અને અન્ય દ્રવ્યથી પૃથક દેખવો એ પરથી નાસ્તી. હા 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 છે રહસ્ય આત્માનામ. આ તો અધ્યાત્મના મંત્રો છે પ્રભુ. આ કોઈ સાધારણ વાત નથી. કથા વાર્તા. હા હા ભગવાન આત્મા એ વસ્તુ તરીકે જ્ઞાયક ભાવ તરીકે નિર્વિકલ્પ અભેદ સ્વરૂપ તરીકે જે વસ્તુ છે એને અશ્ય આત્માનો આ આત્મા એમ કહ્યું છે. હા હા એવા આત્માને યદ યદ દ્રવ્યાંતરેભ્ય પૃથક દેશમ અન્ય દ્રવ્યોથી જુદો યદ યદ તેને તેના દ્રવ્યાંતરથી અંધેરા. હા હા રાગ ને નવતત્વના ભેદ પણ અનુદ્રવ છે કે છે. અને તીર્થંકર દેવ ગુરુ એ પણ અનુદ્રવ છે. એમની શ્રદ્ધાદી છે તે પણ અનુદ્રવ છે. એ અન્ય દ્રવ્યાંતરભ્યો પોતાના દ્રવ્યથી અનેરા દ્રવ્યો એનાથી પૃથક. હા 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 છે. અનદ્રવ્યોથી જુદો છે પૃથક. દર્શનમ દેખો એટલે કે સર્દવો. હા હા રાગ આદિના ભેદો અને નવતત્વના જે ભેદો એ બધા પરદ્રવ્ય છે. હા 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 એનાથી પૃથક ભગવાન આત્મા તસ્ય આત્મા પૂર્ણ નિર્વિકર વિજ્ઞાન ઘન એને અન્ય દ્રવ્યોથી જુદો સર્દવો છે. એનું નામ સમ્યક દર્શન છે. જેની વાત છે ભાઈ. હા હે એનાથી જુદો વાણી ને ગુરુ દેવ એ અનદ્રવ છે. એ તો અંદ્રવ છે પણ તેની માન્યતાનો ભાવ જે છે એ પણ રાગ તે અનદ્રવ છે. એક સવાલ થાય છે કે અત્યારે મારી સામે ટેબલ પડ્યું. ટેબલ અને ટેબલ ભલે ને લાકડાનું હોય, કાચનું હોય, સ્ટીલનું હોય. એને 4 પગ છે, એક ફ્લેટ સરફેસ છે. એનો આ રીતે ઉપયોગ થાય છે બધી અલગ અલગ રીતે. એમ જાણીએ આપણે ખાલી ટેબલ ને તો ટેબલને અભેદ જાણ્યું ક્યારે કહેવાય? ટેબલ ને ક્યાં ભેદથી જાણીએ છીએ બધાને. હવે ટેબલ ના અભેદ કેવી જણાય? આ ટેબલ છે તો બધું ગર્ભિત થઈ ગયું. પણ એમાં અભેદથી તો આપણને જાણવાનો છે. એટલે તારું જ્ઞાન જે છે, આપણું જ્ઞાન છે એને જ્ઞાયક અભેદ છે. ટેબલ તો ટેબલ ની જગ્યાએ એ તો પરદ્રવ્ય બન્યું. કોઈ પણ વસ્તુનો અભેદ જાણ્યું હોય તો શું કહેવાય? કેવી રીતે જાણવી? આપણે આત્મા ખબર છે કે આત્મા આ જાતનો છે, એમાં આટલા ગુણો છે ને આટલા શક્તિઓ છે ને બધું છે. અભેદ એક વસ્તુ તરીકે છે, એક વસ્તુ છે. એટલે એ વસ્તુમાં આ બધું ગર્ભિત છે.
ગર આપણે હા ઊંધિયું છે તો ઊંધિયામાં બધું ગર્ભિત છે, પણ એને કહેવાય કે ઊંધિયું જ. એમ આ શરીર આત્મા છે એમાં દ્રવ્ય ગુણ પર્યાય બધું છે, પણ એ વસ્તુ તરીકે એક છે. હા. કેરી છે, એટલે ગોળું છે, છાલ છે, રસ છે, પણ વસ્તુ તરીકે એક છે એમ. એટલે ટેબલ સામાન્ય, અને એને ટેબલ હોય એટલે લેગ્સ હોય ને ડ્રોઅર હોય ને ટોપ સરફેસ હોય છે, આ એવું ખરું? એટલે કઈ અન્ય ટેબલ દ્રવ્યથી જુદો ગણાવો ને, અને અન્ય દ્રવ્યથી એટલે પછી તે વખતે મને બીજું કઈ ના હોવું જોઈએ એમ. રાઈટ રાઈટ, ટેબલ જાણતો હોઉં ત્યારે પછી મને બાજુમાં પણ કમ્પ્યુટર પડ્યું છે ના જાણવું જોઈએ. ન જાણવું એમ નહીં, આપણે એને કઈ ઇગ્નોર કાઢી મૂકવાનું કેવું નથી, પણ આપણે જ્ઞાનમાં નાયકને બેસાડવાનો એટલે ઓલું ઓટોમેટિક નીકળી જાય. તને જ્ઞાન જ જણાય તો પછી બીજું ના જ જણાય. તારું લક્ષ ઉપયોગ જે કહે છે ને કે લક્ષ ક્યાં છે, લક્ષ પ્રમાણે જ્ઞાનત્વ થાય છે. પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય છે, પણ આપણું લક્ષ જ્યાં થાય ત્યાં ત્યાં એ જાણવું થાય આપણને. અને બીજું બધું બાજુમાં પડ્યું હશે પણ એને આપણે ઇગ્નોર કર્યું. ઇગ્નોર પણ નહીં, આપણા ઉપયોગમાં આપણે જ્ઞાનને લઈએ તો પછી બીજું એક જ વસ્તુ હા જ્ઞાન રાઈટ તો પર આવવાનું જ નથી. રાઈટ રાઈટ, ઉપયોગમાં આપણા જ્ઞાનને જ લીધી તો પછી પર ક્યાંથી આવવાનું છે અંદર? ના બરાબર છે. હું આપણે ટેબલને જાણું છું ત્યારે એને 4 પગ હોય એવું નહીં, એવું નહીં વિચાર કરવાનો, ખાલી ટેબલને ના, જાણવું. પણ ટેબલ ને તો આપણે જાણવું જ નથી, ટેબલ નું જ્ઞાન જ થાય છે આપણને. I know. પણ તું તારો ઉપયોગ બહાર લઈ ગયો છું. હા, ઉપયોગ ને બહાર પર પ્રકાશનમાં ગયો છે. હમ. અંદર જે જાણવું થાય છે ને, આપણાની અંદર જે જાણવું કે એ પકડવાનું છે. ઓકે, ઓલરાઈટ. પરદ્રવ્યની તો વાત જ મૂકી દેવાની. આ બધાનો સાર જ નીકળે છે. હા એ સાચી, પરદેવીના ભાવ. I have nothing to do with it. આપણને સ્વ ને પર બે દેખાય તો પરમાં હા. પરદ્રવ્યના ભાવો દેખાય, અને સ્વ દેખાય તો આપણે સ્વને નથી જોતા ને પરદ્રવ્યના ભાવોને જોવા જઈએ. સ્વને સવાલ જોશું તો હતો, સવાલ એ હતો કે અભેદ જાણ્યો કોને કહેવાય? એટલે પર હોય કે સ્વ હોય, અભેદ જાણ્યો કોને કહેવાય? એટલે તે વખતે ભેદ બધા ગર્ભિત થઈ ગયા હોય એવો અભેદ, એટલે પેલા અભેદથી અભેદને પેલા જાણી લેવો પડે, ભેદ સહિત, ને પછી એને અભેદ તરીકે જાણવાનો એમ. પછી એના વસ્તુમાં ભેદ નથી, વસ્તુને સમજાવવા માટે ભેદ પાડવામાં આવ્યા છે. અને મને છે ને એ લૌકિકમાં બહુ હેલ્પ કરે છે કે આ પરદ્રવ્ય ને પરદ્રવ્યના ભાવ મારા નથી. ઇટ હેલ્પ્સ મી. કોઈ મને કઈ બી કે પરદ્રવ્યના ભાવ હતા, મારે કઈ લાગળ કે નહીં. આ તો મારે કોન્સ્ટન્ટ બરાબર, ફાયદાકારક છે. ફાયદાકારક, બહુ ફાયદાકારક છે. ઓકે, મહેશભાઈ છે ને બાઉન્ડ્રી બાર જતા છે. ત્યારે તો મુશ્કેલી થઈ પડી લોકો. બાઉન્ડ્રી બાર જતા જ સચ વાતને ખોટી ઠરાવવી ને ખોટી ને સચ ઠરાવવી. હા હા હા. અસ્યાત્મા નિર્વિકર વિજ્ઞાન ગ્રંથ જે તત્વ વસ્તુ એને અનેરા દ્રવ્યો, એનાથી અનેરા દ્રવ્યો, દ્રવ્યાંતર છે ને, દ્રવ્યાંતર એટલે પોતાના દ્રવ્યથી અનેરા દ્રવ્યો. હા હા હા. આત્મા એ સ્વદ્રવ થયું, અને એને દ્રવ્યાંતર પોતાથી અનેરા જેટલા પુણ્ય ને પાપ, રાગ ને દયા, દાન, કામ, ક્રોધ કે દેવગુરુ શાસ્ત્ર આદિ કે નવ તત્વના ભેદનો ભાવ એ પણ અન્ન દ્રવ્યમાં જાય છે. હા છે કે નહીં એમાં જોવું ને. કોણ ઘરે છોડ્યું છે? ઘર કોને કેવું ઘર?
ઘર હતું કે બી ન્યા ગ્વાલિયરમાં ઘર છે. હા હા, ઘર તો અહીં હશે આત્માનું એ ઘર છે. હા હા, ભજનમાં નથી આવ્યું? અબ હમ કબહુ નિજ ઘર આયે, અબ હમ કબહુ નિજ ઘર આયે, પર ઘર ભમત નામ અનેક ધરાય. મેં ક્રોધી, મેં રાગી, મેં પુનવંત ને લક્ષ્મીવંત, મેં બાયડી વાળો, કુટુંબ વાળો, એવા અનેક નામો અજ્ઞાનપણે ધરાવ્યા. પણ કભી આ નિજ ઘર ભગવાન અસ્ય આત્મા, જ્યાં અસ્ય આત્મા નિર્વિકર વિજ્ઞાન ઘન નિજ ઘર. હા 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 હા, દેવલાલજી આવું છે કામ બાપુ. શું થાય? એના જ્ઞાનમાં પેલો આવો નિર્ણય તો કરે, અનુભવ પછી. હા હા હા, એના વિકલ્પ સહિતના નિર્ણયમાં પણ આવું પરમ સત્ય જે દ્રવ્ય કાયમ નિર્વિકર વિજ્ઞાન ઘન એ અન્ય દ્રવ્યોથી પૃથક છે. એના ભેદોથી પણ એ પૃથક છે. હા હા હા, પર્યાયનો ભેદ છે, એનાથી પણ અભેદ વસ્તુ પૃથક છે. ભાઈ આ તો વિતરાગ માર્ગ બાપુ. આ કોઈ કલ્પિત આર પાર થી કહ્યું એ નથી ભાઈ. જન્મ મરણ કરીને 84 લાખ યોનિમાં એક એક યોનિમાં અનંત અવતાર કર્યા. એ અવતારના દુઃખો સાંભળે. હા હા હા, દેખનાર ને રુદન આવે એવા દુઃખો સહન કર્યા પ્રભુ. આ વર્તમાન જરી આ માણસ પણ મળ્યું ને આ પણ આ મળ્યું ને આ મળ્યું, ભૂલી ગયો, થઈ ગયો. ના ભાઈ, જન્મ મરણ ના દુઃખો એને મટાડવા હોય તો તેનો એક ઉપાય આ છે કે જે ચીજમાં જન્મ મરણ તો નથી, જન્મ મરણના કારણરૂપ ભાવ તો નથી, પણ જેના દ્રવ્યમાં વર્તમાન એક સમયની પર્યાય પણ જેમાં નથી. હા, એવું જે સ્વદ્રવ્ય અભેદ નિર્વિકલ્પ એટલે અભેદ નિર્વિકલ્પ જ્ઞાન ઘન. એમાં એવું ને, જો એવું જે સ્વદ્રવ્ય અભેદ નિર્વિકલ્પ એટલે અભેદ, એટલે કોઈ પણ વસ્તુને અભેદ જોવી હોય ને તો નિર્વિકલ્પ થવું પડે ને. પણ વસ્તુ જ નિર્વિકલ્પ છે. એટલે તમે જ્ઞાન ઘનમય થઈ જાવ ને તો ત્યાં વિકલ્પ છે જ નહીં, કારણ કે ત્યાં કર્મનો ઉદય બી નથી, કશું નથી ત્યાં તો. એટલે કોઈ તમને તકલીફ આપે એવું કોઈ છે જ નહીં, ત્યાં વસ્તુ જ નિર્વિકલ્પ છે. અને પણ જ્ઞાન ઘન થવા માટે તો નિર્વિકલ્પ થવું પડે ને. એટલે આ જ્ઞાન જે કીધું ને એ સેવા કરવાનું, એટલે આપણે એમય થતા જઈએ. જ્યાં આ પર સન્મુક્તા ઘડી ઘડી થઈ જાય છે ને એને સ્વસન્મુક્તા જ કર્યા કરવાનું. એટલે આપણે અતિન્દ્રિય જ્ઞાનમાં બેઠક આપણી જામતી જાય, એટલે આશ્રવોથી નિવડતો જાય ને જ્ઞાનમાં જ્ઞાનગન થતો જાય. એ કળા આવડી જાય ને એટલે આ કળા જ ચાલુ, બીજું કઈ વાંચવાનું નહીં, કશું કરવાનું નહીં, બસ જ્ઞાનને જ સેવ્યા કરવાનું, જ્ઞાનને જ. તો આશ્રવોથી નિવડતો થશે, ઉદયો પણ ઓછા થઈ જશે ને અંદર વસ્તુ નિર્વિકલ્પ જ છે. વિકલ્પ થઈએ ને ત્યારે વિકલ્પ આવે છે.
સાચી વાત છે. એમાં લાજરબાઈ ટેપની વાત કરતો હતો ને હું, એમાં આવે છે કે મુનિઓ શ્રેણી કેમ માંડે છે, એટલે પછી હા. પછી પોતાના અંદર આત્મામાં જતા જ જાય છે, જતા જ જાય છે, જતા જ જાય છે, જતા જ જાય છે. જેવી એટલે પ્રસન્નમુક્ત આશ્રમ થાય છે તે કમ સ્વસન્મુખમાં એમ આમ જેટલી એટલે એની શુદ્ધતા વધતી જાય છે. પેલામાં આવે છે ને કે જેમ જેમ તું વિજ્ઞાન ઘન થતો જઈશ એમ એમ આશ્રવોથી નીવડતો જઈશ, આશ્રવોથી નીવડ જશે એટલે ઉદયો ઓછા થઈ જશે, બધું ઓછું થઈ જશે ઓટોમેટિક. એમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર પરદ્રવ્યો વિશે. દ્રવ્યો વિશે પર દ્રવ્યોને હું જાણતો જ નથી. આ છે ને લાલચંદભાઈ, એમ એને દિવાસળી જ ચાપી દેવાની, બરાબર, કોને જાણતો નથી. ઉપયોગમાંથી એને કાઢી નાખવાનો. એની પ્રોસેસની આપણે ઓલી ગાથાઓ આવે છે ને, રાગ આદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને, હેતુ અભાવે જરૂર આશ્રવ રોધ જ્ઞાનીને બને, આશ્રવ ભાવ અભાવમાં નિરોધ કર્મ તળો બને, કર્મો તણાય અભાવથી નો કર્મનું રોધન બને, એક મિનિટ આવડે છે. નો કર્મના રોધન થકી સંસાર એક સમરોધન. મિનિટ મહેશ એક મિનિટ બોલો. મહેશ. બોલો, બોલો. અંકુર હાઈ કરે છે, અંકુર બધાને હાઈ કરે છે. હેલો અંકુર, હા, અહીંયા are you આવી gonna જાઓ. join us? બધાને અમારા જય જય કરે ગ્રુપમાં છે. આવી જાઓ. હા, કે અમારે આવી જાય કે આ ગ્રુપમાં આવી જાય, બુડાના ગ્રુપમાં, આવી જાઓ. બુડા લોકોના. Good. Okay. The championship's still going on, so I'll call you later, Pops. Okay, all right. Okay, you good? Okay, love you. Bye, okay. Okay. એ બાસ્કેટબોલ જોયો છે? બાસ્કેટબોલ જોયો છે? ના, ત્યાં એ બહાર ગામ છે અત્યારે, રોચેસ્ટરમાં છે. અંકુરની આઈ મીન સમીરની કોમ્પિટિશન ચાલે છે. ઓ યા કોમ્પિટિશનમાં. ઓકે, ઓકે. સાથે સારું, પછી સારું. આવે ને હા, હા, એટલે બરાબર. થોડો ટાઈમ મળ્યો છે વચ્ચે આ પાક બેક. હા, બરાબર છે. ઓકે, ચાલો આપણે ત્યાં શું કહેતા હતા? યુ આર સિંગિંગ ધ સોંગ, યુ આર સિંગિંગ ધ. એટલે આપણે ત્યાં જે ક્રિયા કીધી ને એની ઓલી ગાથા યાદ કરતો હતો. મંજુલા, મેં મહેશ ઇન્દુબેન, બોલો. મહેશ જયારે શ્રેણી ચડશે ને ત્યારે એ ગાથા બોલતો હશે. હંમેશાની ગાથા બોલતો હશે. બરાબર છે, ગાથા બોલતા બોલતા આગળ ચડી જશે. બરાબર છે. That's what I do when I go for a walk. ગાથા બોલતા બોલતા પર્વત ચડી જશે. એક પછી એક ગાથા આવશે. ઓકે, એને અનેરા નવના ભેદોથી પણ ભિન્ન પૃથક સદવો, પૃથક દેખવો એટલે સદવો. ભાષા તો ટૂંકી પણ ભાવ બાપા અરે દુઃખી છે જુઓ ને. હા હા હા, કાલ પ્રમદી નું સાંભળ્યું, રિક્ષા 15,000-20,000ની રિક્ષા નવી લીધી અને હવે કમાવા માટે બેઠા 7 જણા, 6 જણા જુવાન, એક છોડી, કચર ઘાણ બધું માથે બસ ફરી ગઈ. 4 ને છોડી તો તરત મરી ગયા. 2 ને પિસ્તાળમાં લઈ ગયા, મરી ગયા. આખી બધી 15,000-20,000ની ગઈ, કમાવા હટું કરી હતી એ ત્યાં પોતે બધા મરી ગયા એમાં. આ દશા તો જુઓ બાપ. હા હા, એવા ભાવ પ્રભુ અનંત વાર કર્યા છે, એની વાત નથી. એ મોટો નતો બીજું હતું, બધું હતું. એ વખતે હતા ભગવાનના વખતમાં તો માથે વિમાનો ચાલતા, દેવો આવતા. હવે આવતા ને પણ એ છે. હા હા હા, વિદ્યાધરોના વિમાન હતા, મનુષ્યોના હતા. હા હા, અને કળાબાજ બધી ચીજો હતી, નહોતી કે ઘણી છે. હવે હા હા, અહીંયા કે છે કે એ ભગવાન આત્મા નવ તત્વનો જે અનાદિનો જીવની સાથે અજીવને પુણ્ય પાપ ને આદિનો સંબંધ, એવા નવ તત્વનો અનુભવ એ તો મિથ્યાત છે. એ સમ્યક દર્શન ગુણ જે ટીકાવ છે એનથી ઉલટું એ પરિણમન છે.
સમ્યક દર્શન શ્રદ્ધા નામનો ત્રિકાળી ગુણ આત્મામાં છે. હવે પ્રગટ થાય પર્યાય છે એને. શ્રદ્ધા નામનો ત્રિકાળી ભગવાન આત્મામાં એક ગુણ છે. એ ગુણનું મિથ્યાત્પણે થવું વિપરીત રૂપે પરિણમન છે. તેને અહીંયા મિથ્યાદ કહે છે. એ મિથ્યાતના ત્યાગ માટે જે ભ્રમણના ભવના ભ્રમણનું કારણ છે, એવા મિથ્યાતના નાશને માટે ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે. તેને અનેરા દ્રવ્યોથી જુદો સર્જવો. છોટાલાલજી, આવો કલકત્તામાં ક્યાંય મળે એવું નથી ક્યાંય પછી. મારે આવી વસ્તુ શબ્દો થોડા પણ બાપુ શું કહીએ. કે છે કે મિથ્યા શ્રદ્ધા નામના ગુણોનું વિપરીત જે પરિણમન મિથ્યાત છે, એ અનંતા નગરક ને નિરોધના ભવનું બીજડું છે. ભલે તે કહે છે કે રાગ આદિ હો, પણ આત્મા રાગથી અને પરથી ભિન્ન છે. એવો અશાત્મા વિદ્યમાન વસ્તુ ભગવાન આત્મા. આ આત્મા એમાં કે છે, આ માણસ આવ્યો એમ કે છે ને, આ ભગવાન આત્મા હે પ્રત્યક્ષ ચાહે પ્રત્યક્ષ છે. અસ્ય આત્મનમ ગજબ છે. સંતોની વાણી, દિગંબર મુનિઓની વાણી તો એની પાસે જગતના વિદ્વાનો બધા પાણી ભરે એવી વાણી તો હતી. લોકોને એની કિંમત નથી સમજાણું કાંઈ. એક અશાત્મામાં તો આખું તત્વ નિર્વિકલ્પ વિજ્ઞાન ગ્રંથને બતાવ્યું, અને તે પણ પ્રત્યક્ષ થાય છે એવો એ આત્મા. કેમ કે એનામાં પ્રકાશ નામનો એક ગુણ છે. એ ગુણનો ગુણ શું કે સ્વસંવેદનમાં પ્રત્યક્ષ સમૂહ તેનો ગુણ છે. મતિ અને શુદ્ધ જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ જણાય. અને પ્રત્યક્ષ જાણીને જે શ્રદ્ધા થાય, એને અહીંયા મિથ્યાત્વના નાશનું કારણ અને મોક્ષના માર્ગરૂપ કારણ એવું સમ્યક દર્શન કહે છે. એટલે આ જે આવ્યું ને પ્રકાશ ગુણ નું આવ્યું ને, એટલે જેવું જ્ઞેય છે એ રૂપે જ્ઞાન જણાય છે આપણને, એ પ્રકાશ ગુણ ના હિસાબે. એટલે માથું દુખતું હોય તો આપણું જ્ઞાન જે આવે છે માથું દુખવા રૂપે, માથું તો માથામાં છે પણ જ્ઞાન એ જાણે છે એ પ્રકાશ ગુણ ના હિસાબે. સ્વાનુભવમય છે એનું ડિટેલ. આત્મ અનુભવમય એટલે આપણને એ જ્ઞાન નો અનુભવ થાય છે. એમ એ જ્ઞાન છે એમ આપણને ખ્યાલ આવે છે. ઓકે. જે વેદન થાય છે એ વેદન જેવું જ્ઞેય છે એવું વેદન જ્ઞાનમાં થાય છે. એટલે જ્ઞાનમાં થતું નથી પણ જ્ઞાન એ રૂપે પ્રગટ થાય છે. એ પર પ્રકાશન જ્ઞાન પ્રગટ થાય છે ને એ. ઓકે. પ્રકાશ ગુણ બીજો કોઈ ગુણ હશે? પ્રકાશ ગુણ થી તો 12મી
12મી શક્તિ. હા. ઓકે. અન્ય દ્રવ્યોથી જુદો સદો એતત એવ નિયમાત સમ્યક દર્શનમ છે. એતત એવ નિયમાસન. હા હા હા. તે જ નિયમથી એતત એવ એ જ એમ. એતત એવ એટલે એ જ. એતત એવ એટલે તે જ. હા હા. એટલે કે જ્ઞાયક સ્વરૂપ જે ભગવાન નિર્વિકલ્પ પદાર્થ છે તેને પરદ્રવ્યથી પૃથક સર્જવો તે નિશ્ચયથી સમ્યક દર્શન છે. બસ આ જ્ઞાન જણાવ્યું એ સમ્યક દર્શન છે. મોંઘું તો છે બાપુ. બાકી શું થાય? મારે આ છે એમ એનો એને જ્ઞાનમાં નિર્ણય તો કરવો પડશે ને. વળી પછી અનુભવ પછી પહેલો તો વિકલ્પ સહિત એને નિર્ણયમાં આમ લેવો પડશે કે આ વસ્તુ છે એ અંદરમાં કોઈ રાગ આવીના વિકલ્પથી નવ તત્વના ભેદથી પણ અભેદ નિર્વિકલ્પ ચીજ તદ્દન જુદી છે. એતત એવ એતત એવ એતત એટલે એવ એટલે જ એ જ તે જ. હા હા હા. નિશ્ચયથી સમ્યક દર્શન છે. હા 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 હા. ભવના નાશનો આ ઉપાય છે. હા હા. પ્રથમ એ બીજડું છે. પછી જ્ઞાનીને રાગ આદિ હોય, શુભ રાગે હોય, પણ એનાથી તેનું જ્ઞાન પૃથક કામ કરે છે. હા હા હા. સમજાણું કાંઈ? તે જ નિયમથી એટલે નિશ્ચયથી. એ નિયમ જ છે તે નિશ્ચય કે એને સમય દર્શન કેવું. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ને નવતત્વની ભેદવાળી શ્રદ્ધા ને સમ્યક દર્શન નહીં. હા હા. કળશમાં શું કીધેલું એટલે એના ઉત્થાનિકામાં કે નિશ્ચય સંકેત કોને કહેવાય એની વાત કરે છે. અચ્છા. નિશ્ચય સંકેત કેવી રીતે થાય એની વાત છે અહીંયા. એટલે બધી વાત એ બધી ધર્મનું પહેલું પગથિયું એ નહીં. હા હા હા. હા હા. પ્રભુ તે તને કેવી રીતે ઓળખાયો જગત પાસે? હા, હું આબરૂ વાળો છું, પૈસા વાળો છું. 20 વર્ષથી આ ધંધો માંડ્યો, એમાંથી મારા બાહુબળે પૈસા ભેગા કર્યા. આમ તારે દેખાડવું છે બધાને? હા હા. કે તારે તને દેખો છે? હા. મને આટલું આવડ્યું, મને આટલું આવડે છે ને એમ તારે દેખાડવું છે કે તને 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 દેખો છે? હે? હા હા. તે એ તત્વ એવો નિયમથી સમ્યક દર્શન છે. હા 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 હા. ત્યારે કોઈ કહે કે આ તો એક સમ્યક દર્શનની જ વાત થઈ, એમાં આવે છે ને, એમાં મોક્ષ માર્ગ તો દર્શન જ્ઞાન ચારિત્ર 3 છે. આ કળશના અર્થમાં આવે છે. મોક્ષ માર્ગ તો 3 છે ને, અહીં તો તમે એક સમ્યક દર્શનની વાત અનુભવ નહીં કરો. શું કીધું? મોક્ષ માર્ગ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર 3 છે.
અને તમે આ એક માર્ગ પૂર્ણાનંદનો નાથ અને સમ્યક દર્શનને જ્ઞાન કરીને તેને મોક્ષ માર્ગ કહો છો, તો બાપુ ભગવાન તારી મહિમા સાંભળ નાથ, તું પૂર્ણાનંદ નો નાથ છો, એનો જે દ્રષ્ટિ થઈ ત્યાં જ્ઞાનથી એનું સ્વરૂપનું આચરણ પણ ભેગું છે જ. હા 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 હીરભાઈ, આવી વાતું છે. અંદરની વાત છે, ક્રિયાની વાત તો ક્રિયાની કીધી ને, ક્રિયાને ભૂખ ઉડાવ્યું ને. આગની ક્રિયાથી પરદ્રવ છે, એનાથી ભિન્ન છે. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ, બ્રહ્મચર્યના પરિણામ, શરીરથી બ્રહ્મચર્ય પાળવો ના નથી, એ બધો રાગથી પરદ્રવ છે, એ સ્વદ્રવ્યમાં નથી. એ સ્વદ્રવ્ય સ્વપણે છે, પરદ્રવ્યપણે નથી. હા 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 આવી વાતો કઠણ બહુ બાપુ. બહારના બધા પીળા હીલા ધોળા દેખાય એમ બધા, એમાં 50-50 લાખ રૂપિયા અને કરોડ 2 કરોડ થયા હોય. હા 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 રૂપિયા વિના સ્વદ્રવ્ય પરદ્રવ્યના અભાવથી ચલાવ્યું છે. શું કીધું? એ 10મી સાલમાં પ્રશ્ન થયો હતો બોટાદ. નથુભાઈ હતા, નાગરભાઈ ભાઈ, મોટા ભાઈ, એ સ્વામિનારાયણ હતા, આપણા નાગરભાઈ. પણ પછી તો બધા પ્રેમમાં આવતા. 10મી સાલમાં મ્યુનિસિપાલિટીમાં વ્યાખ્યાન ચાલતું, એમાં એક પ્રશ્ન કરેલો વ્યાખ્યાનમાં, મહારાજ પણ કઈ પૈસા વિના હાલે છે આ શાક વિના? ભાઈ તમે એક વાર વાત સાંભળો. આમ સ્વામિનારાયણ પાવતા, પણ પછી તો આ કોટ પ્રેમ થઈ વાત ખોટું મને બધાને, અત્યારે બધાને પ્રેમ છે. એના નાના ભાઈ તો આવી જ હતા. આ બાજુ ભાઈ આ આંગળી વિના ચલાવ્યું છે. આના અભાવથી આ વસ્તુ છે, આના ભાવથી છે, અને આ બધાના અભાવથી છે. એમ આત્મા પોતે પોતાનો ભાવ સ્વથી કર્યો છે અને પરના અભાવથી કર્યો છે. અમલમાં મૂકો, અંદર શ્રદ્ધા જ્ઞાન કરવી તે સ્વદ્રવ્યમાં પરદ્રવ્યનો અભાવથી સ્વદ્રવ્ય ટકી રહ્યું છે. હા હા અરે જેનામાં એક સમયની પર્યાય પણ નથી, એવું દ્રવ્ય સ્વથી ટકી રહ્યું છે. એને પર્યાય છે માટે દ્રવ્ય ટકી રહ્યું છે, એમ પણ જે નથી. હા 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 આવી વાત. હા 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 અરે બાપુ, આ તો બધા ધોળા પીળા ફરે આમ શરીર રાણ પૈસા નાબરું 50-50-60 વર્ષની ઉંમર થયો, જાણે ઘણું કર્યું, આમ ધંધા કર્યા, અમે આમ કર્યા, ધૂળે કર્યા નથી, કર્યા છે પાપના નરકમાં જવાના, કર્યા છે નરક ને નિગો જવાના છે બધા. હા હા એ તમારો આવ્યું છે ને ભત્રીજો કીર્તનજન, હા હા પર વિના ચાલતું નથી એમ જે કેનાર છે, એને પરમાત્માનો એવો પુકાર છે કે પરના અભાવથી જ નભાવી રહ્યો છું તું, પર વિના તે ચલાવ્યું છે. હા 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 તું જે સ્વપણે છો એ પરપણે અભાવ રૂપે તે નભાવ્યું છે તારું, પરને હરિયાતીથી તે તારું નભાવ્યું છે.
એમ નથી. હાજી કોણ શાક લાવે ને કોણ શાક તો છોકરાઓને મળે છે, નાના બાળકને ક્યાં એની પાસે પૈસા છે. પણ એ તો અભાવ સ્વરૂપ છે. શાક અને પૈસાના ભાવમાં આત્મા નથી, પોતાના ભાવમાં એ નથી. અરે એને ક્યાં ખબર છે. તો સપ્તભંગમાં પહેલી ભંગ એ છે, સ્વપણે છે ને પરપણે નથી. પરપણે નથી તે રીતે જ એને નભાવ્યું છે. પર છે માટે પરપણે પોતે પણ છે એમ નથી. સમજાણું કાંઈ? વાત ફેર છે બધો બાપુ, ખબર છે ને. અમે તો દુનિયા બધી જાણી ચાકી, અબજો ઉપતિથી માંડીને રાગ ગરીબ માણસને જોયા છે. સમજાણું કાંઈ? વકીલાતી આ જાતનો ધંધા ની કરી હતી દુકાનમાં. 5 વર્ષ દુકાન ચલાવી હતી, 17 વર્ષની ઉંમરથી 22. પણ એ તો 60 વર્ષ પહેલાની વાત છે. કાલે મારે આવ્યા હતા ને પાલેજ વાળા આવ્યા હતા, શ્વેતાંબર ગયા છે કઈ 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 પાલેજ અને મિયાગામ 2 વાળા આવ્યા હતા. અમને તો ઓળખે ને, અમારી દુકાન ત્યાં હતી. હજી દુકાન છે ને હજી અમારે કુંવળીભાઈ ની ભાગીદાર હતા. ભાઈ ના દીકરા એની દુકાન છે, મોટી દુકાન છે. 3 છોકરાઓ છે, 35-40 લાખ રૂપિયા છે, 3-4 લાખની પેદાશ છે. ધૂળની પેદાશ રખડી મરવાના છે બધા. એ દુકાનમાં હું હતો, મારી પિતાજીની દુકાન હતી. ખડામાં હું બેસતો, ભાગીદાર નું હોય ત્યારે હું બેસતો. ભાગીદાર હોય હું અંદર મારું વાંચન કરતો. હું તો પહેલેથી 18 વર્ષની ઉંમરથી શ્વેતાંબરના શાસ્ત્ર આનું કઈ હતા ને, શ્વેતાંબરના શાસ્ત્રો વાંચતો. ઘરની દુકાન સ્વતંત્ર હતી. અરે રે, એ સ્વતંત્ર નહીં બાપુ. સ્વતંત્ર તો ભગવાન અહીંથી નિર્વિકલ્પ વસ્તુ જે અભેદ છે એ સ્વતંત્ર છે. અને એનામાં પ્રભુત્વ નામનો એક ગુણ છે. ભગવાન આત્મામાં ધ્રુવ નિત્ય. એને પરદ્રવથી પૃથક માનતા, એની માન્યતામાં પ્રભુત્વ ગુણની પર્યાય પણ આવે. એ સમ્યક દર્શનમાં શ્રદ્ધા ગુણની પર્યાય, એમાં પ્રભુત્વ ગુણની પર્યાય પણ અંદર આવે. અનંતી પર્યાયોનો પિંડથી અંદર સમ્યક દર્શન. એ સમ્યક દર્શનમાં ઈશ્વરતા આવી. મારી સ્વતંત્ર દશા, હું સ્વતંત્રતાને માનનારો, મારી પર્યાય પણ સ્વતંત્ર છે, કોઈની અપેક્ષાથી નથી. મારી પર્યાયને કોઈ હેતુ નથી માટે ઉત્પન્ન થઈ છે. એ સમ્યક દર્શનની પર્યાય તે સમયે પરની અપેક્ષા રાખ્યા વિના ફક્ત સ્વદેવના લક્ષ્યમાં હતું એટલું. એ સમ્યક દર્શનની પર્યાયને પરની કોઈ અપેક્ષા નથી કે આ વ્યવહાર હતો અને દેવગુરુ માન્યા માટે સમ્યક દર્શન થયું. એથી અંદરથી પૃથક થયું છે. અંદરની સહાયને નિમિત્તથી થાય છે એમ છે નહીં કોઈ.
હા 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 કેવો છે આત્મા? પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે. શું કે છે? શું છે વાત છે હજી પહેલી? છે આત્મા જે વસ્તુ એ પોતાના ગુણો અને પોતાની વિકારી અવિકારી પર્યાય એમાં વ્યાપનારો છે. એટલું જ અસ્તિત્વ હજી સિદ્ધ કરે છે. એમાંથી શુદ્ધ ને ભિન્ન બતાવ્યું એમ કે છે. શું કહ્યું ઈ? કે વસ્તુ જે છે ભગવાન આત્મા એના જેટલા ગુણો છે અને જેટલી એની પર્યાય છે વિકારી કે અવિકારી એ દ્રવ્ય પોતે ગુણ પર્યાયમાં વ્યાપેલું છે. પરમાં નહીં. પરમાં નહીં, પરને લઈને નહીં. પોતાના ગુણો જે ધ્રુવ ત્રિકાળ અને વર્તમાન પ્રગટ થતી પર્યાય વિકૃત કે અવિકૃત એનાથી ગુણ પર્યાયમાં જ રહેલો છે વસ્તુ તરીકે. હજી વિષય તરીકે શુદ્ધ નહીં નો એ પછી બતાવે છે. આ તો એ વસ્તુ આવી છે કે જેને પરમાં વ્યાપવું તો છે નહીં, પરથી પોતામાં વ્યાપવું એવું છે નહીં. હા 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 એટલે વિકારી અવસ્થા પણ આત્મા પ્રણમે છે, વ્યાપક એ પોતાથી પ્રણમે છે. એને કોઈ બીજી ચીજ છે માટે વિકારી પણ પ્રણમે છે એમ નથી. બરાબર. હા 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 એ પોતે ગુણ પર્યાયમાં પ્રણમનારો વસ્તુ ભગવાન. હા 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 ભલે વિકારપણે પ્રણમે પણ પોતે પોતે ગુણ ને પર્યાયમાં વ્યાપેલું છે. એમાં કોઈ અનદ્રવ્ય વ્યાપવું છે, આવ્યું છે, પસર્યું છે. હા 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 બાપુ માર્ગના વિતરાગના. હા 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 જુદી જાત છે ભાઈ. હા હા એને પેલો પરદ્રવ્યથી જુદો બતાવ્યો. અહીં તો હજી ગુણ પર્યાયમાં વ્યાપે છે. એમાં હજી તો વિકારમાં વ્યાપે છે, ગુણમાં રહે છે એમ બતાવ્યું. એના સિવાયના બીજા પરદ્રવ્યો છે એમાંય વ્યાપતો નથી એટલું અહીંયા સિદ્ધ કર્યું. હવે અહીંયા પરમાર્થ બતાવવા હા હા પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો વળી કેવો છે એમાંથી જે ભગવાન આત્મા વસ્તુ છે એના પિકાળી ગુણોમાં રહે છે અને એની વર્તમાન પર્યાયમાં છે એટલી વાત છે. હજી સમ્યક દર્શન ને પછી કે છે હવે તેને શુદ્ધ નહીંથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. હા 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 એ વસ્તુ પોતે ત્રિકાળી ગુણમાં અને વર્તમાન પર્યાયમાં રહેલો છે, વ્યાપેલો છે, પસરેલો છે, ગુણ પર્યાય થયેલો છે. એવા આત્માને શુદ્ધ નહીંથી એટલે નિર્વિકલ્પ વસ્તુની દ્રષ્ટિથી જોઈએ તો એકપણામાં વ્યાપનારો છે, નિશ્ચિત કરવામાં આવ્યો છે. એક રૂપ પર્યાયના ભેદો પણ જેમાંથી નીકળી ગયા. હા 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 આવી વાત છે. તને ના ખબર પડતી તું ના બોલ. બે વાત કરી. એક તો અનેરા દ્રવ્યથી ભિન્ન છે એ તો વસ્તુનું સ્વરૂપ એનું સમ્યક દર્શનનો વિષય બતાવ્યો. પણ છતાં એ વસ્તુ છે એ પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલી છે. એ વસ્તુ પણ ભલે કર્મના નિમિત્તના સંબંધે વિકારી પર્યાય પોતાથી થઈને તેમાં એ વ્યાપેલો છે.
એટલું તો એનું દ્રવ્ય અને પર્યાયનું પરથી ભિન્નપણું એટલું સિદ્ધ કર્યું હજી. હવે એમાંથી જે ગુણને પર્યાયમાં વ્યાપેલો રહેલો ભેદમાં છે તેને શુદ્ધ નયતિ તત્વે નિયત છે. શુદ્ધ નયથી એક પણ આમ નિશ્ચિત કરવામાં આવ્યો છે. હા હા હા. પણ એને ભેદના ભાવથી ભિન્ન એક પણ ત્રિકાળી છે તેને શુદ્ધ નહીથી એક પણ બતાવ્યો છે. સમજાણું કાંઈ? આવી ચીજ છે દેવરાજી. પરદ્રવ્ય તો બી ઉપસ્થિત છે એટલું છે, અને પોતે પોતાના અનંત ગુણોમાં અને એની પર્યાયમાં નૈમિતિક વિકારી દશા એમાં એ પોતે વ્યાપેલો છે, રહેલો છે. એનું આખું સ્વરૂપ આ રીતે કહ્યું. સમજાણું કાંઈ? હવે એમાંથી નિર્વિકલ્પ એકરૂપ વસ્તુ શુદ્ધ નહીં જે બતાવી છે તેમાં ભેદો છે નહીં. શું કે કીધું ને એટલી વસ્તુ છે એટલું. હવે શુદ્ધ નહીં નો વિષય શું? ત્રણ નહીં. એ તો એક ચીજ બતાવી કે આ વસ્તુ જગત થી નિરાળી પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલી, બસ એટલી. હવે એમાં શુદ્ધ નહીં એટલે નિર્વિકલ્પ થી શું? આવા પ્રકારમાં રહેલો હોવા છતાં નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વરૂપ જે છે તે એક રૂપ છે, તે એ વસ્તુ છે. હા હા હા. બાપુ આ તો અલૌકિક માર્ગ છે. આ તો અપૂર્વ વાતો છે. પૂર્વે કોઈ બી સાંભળી નથી, અને સાંભળી હોય તો બેટરી નથી એને. હા હા હા. સાંભળી નથી એમ જ કીધું છે ચોથી ઘટનામાં. રાગથી પૃથક પ્રભુ છે તે વાત તે સાંભળી નથી. હા 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 હા. દયાદાન ને વ્રત ને ભક્તિ પૂજા ને જાત્રાનો ભાવ રાગ છે. એમાં વ્યાપેલો છે પર્યાયથી. વસ્તુ તરીકે જોઈએ તો તેનાથી ભિન્ન છે. હા હા. એની વસ્તુ તરીકે જોઈએ તો તે એની પર્યાયમાં રાગ છે. પણ હવે જયારે વસ્તુ અખંડ જોઈએ તો નિર્વિકલ્પ વસ્તુમાંથી ગુણના ભેદો અને પર્યાયના ભેદો નિર્વિકલ્પ અભેદમાં એ નથી. એ શુદ્ધ નો વિષય નિર્વિકલ્પ ચીજ છે એકલી. હા 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 હા. જે અશ્વ આત્માનમ કહ્યું હતું તે. હા હા હા. કેવળીઓના વેરા પડ્યા પણ કેવળીની વાણી સંતોએ રાખી છે. એ વાણીનો ભાવ સમજવો બહુ અલૌકિક વાણી તો જડી તો નહીં કે મારો આ સ્વરૂપ છે એમ કે છે વાણી. હા હા હા. અહીં કે છે પ્રભુ એકવાર સાંભળ, બે અસ્તિત્વ સિદ્ધ કર્યા. એક તો તું પોતે ગુણને પર્યાયમાં વ્યાપેલો છો એવો પણ તું છો. હવે એમાંથી પરથી તો જુદો, પરમાં તું વ્યાપેલો નથી, પરથી તું તારામાં વ્યાપેલો છો એમે નથી. સમજાણું કાંઈ? હા હા.
મિથ્યાત અને રાગદ્વેષના પર્યાયમાં પરણમેલો વ્યાપેલો હા 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 તું એમાં આવ્યો છો, વ્યાપેલો તું છું. હવે એમાંથી અભેદ વસ્તુ જે સમ્યક દર્શનનો વિષય, શુદ્ધ નયનો વિષય, એ તો બોલ્યો તો પ્રમાણનો વિષય કીધો, પણ હવે એમાંથી પ્રમાણ છે તે પૂજ નથી. એમાં નિશ્ચય નહીં તે પૂજ છે. એ નિશ્ચય નહીંનો વિષય તો નિર્વિકલ્પ વસ્તુ માત્ર પોતે છે. એમાં ગુણિયા અને ગુણા એવું ભેદ પણ જેમાં નથી. બાપુ આ તો માર્ગ છે. આ કઈ વાણિયા વેળા નથી કે આ થોડા બાયમાં થઈ ગયા મોટા શેઠિયા થઈ ગયા. એ શેઠ નાણાવટી પણ વલવું નામ કર્યું તે કોઈ મોટા નામાં નોકરો 50-50 હા ધૂળમાં નથી બાપા. ભાઈ બધા ભૂતાવક હે પૈસા ધૂળ નથી તો શું છે? માટીના પિંડલા છે, પૃથ્વી કાય છે. એકંદરી બેંદરી ત્રણેન્દ્રી પણ વ્યવહાર નહીં છે. પૈસા વાળા પણ તો એનામાં વ્યવહાર નહીં નથી. એ તો અસર દૂર નહીંથી માને આ તો એનામાં છે એકંદરી બેંદરી પણ, છતાં એ જીવ નથી. જીવ તો અંદર જ્ઞાન સ્વરૂપ તે જીવ છે. કારણ કે એકંદરીપણું જો જીવ સ્વરૂપ હોય તો કાયમ રહેવું જોઈએ. સમજાણું કાંઈ? એકંદરી બેંદરી ત્રણેન્દ્રી ચૌરેન્દ્રી પચેન્દ્રી માણસ દેવ ઢોળ નારકી એ કઈ જીવ નથી. પર્યાયમાં છે પણ એ જીવ નથી. જીવ તો એટલું જ્ઞાન સ્વરૂપ છે તે જીવ છે. સમજાણું કાંઈ? પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલો છે, છતાં હવે શુદ્ધ નહીંથી એકત્ર નિયત છે. શુદ્ધ નહીંથી તો એક પણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. ભૂતાર્થ નહીંથી ત્રિકાળી સત્ય વસ્તુને દેખનાર જાણનારના નહીંથી એ તો ત્રિકાળી એક રૂપ છે તેમ પ્રસિદ્ધ કરાયું છે. વાત એવી છે ભાઈ, આ કઈ કોઈ વાદ વિવાદ એનું શાસન મોટા ભણેલા પંડિત હોય તો આ વાત બેહે નહીં એવું કાંઈ છે ને. આ તો નિયમસારમાં નાગ પાડ બાપુ જ્ઞાન લીધીને પામીને એકલો ખાજે. સ્વ સમય ને પર સમયમાં વાત ન કરી બાપુ. એવી કોઈ ચીજ છે, એવી કોઈ ચીજ છે કે એને અનેક અપેક્ષાથી જોતા વ્યવહારની વાતનું વિતરાગે કરી છે. એ પણ સંસારનું કારણ છે. હવે તું સી રીતે અહીંયા તો ભગવાન આત્મા એક એ સિદ્ધ કરે છે કે એ આત્મા છે એ પ્રમાણ આત્મદ્રવ્યને પર્યાય એ શરીરમાં વ્યાપેલું નથી, કર્મમાં વ્યાપેલું નથી, પરદ્રવ્યમાં વ્યાપેલું નથી. એ વ્યાપ્યું હોય તો તેના ગુણ અને પર્યાયમાં વ્યાપેલું. બસ આટલું સમજાણું કાંઈ?
હવે એને પરદ્રેમાં વ્યાપેલું નથી અને પોતાના ગુણ પર્યામાં વ્યાપેલું છે એ તો પ્રમાણનો વિષય થયો, પણ હવે શુદ્ધ નહીં નો વિષય એને એમાંથી બતાવવો છે. ભેદ ગુણ એક રૂપ નિર્વિકલ્પ વસ્તુ જે શુદ્ધ નહીં નો વિષય, એ સમ્યક દર્શનનો વિષય. સમ્યક દર્શનનો વિષય દ્રવ્યને ગુણ પર્યાયનો વ્યાપ્યનું દ્રવ્ય એ વિષય એનો છે જ નહીં. પોતાના ગુણ છતાં શુદ્ધ નહીંથી એકપણામાં શુદ્ધ નયત એકત્ર નિયત છે. નિર્વિકલ્પ વિજ્ઞાન ગણને એને બતાવ્યું શુદ્ધ નહીં. ગુણને પર્યાયમાં વાપરેલું એ વસ્તુનું પ્રમાણ છે, પણ સમ્યક દર્શનનો વિષય એને શુદ્ધ નહીં થી એને જોતા એક રૂપે વસ્તુ છે. સમજાણું કાંઈ આવી વાતું ઉપદેશ સાંભળવો કઠણ પડે. અને આથી ક્યાંનો હશે ઉપદેશ? ભગવાનનો છે. આથી અરે બાપુ એને સાંભળ્યો નથી ભાઈ. વિતરાગ વિનેશ્વર દેવ એનો ઉપદેશ કેવો છે ભાઈ, તો અલૌકિક વાત છે. હા હા હા. શુદ્ધ નહીંથી એકપણામાં હોળી કેવો છે એ તો સમૂચે કીધું. હવે કીધો છે પૂર્ણ જ્ઞાન ઘન છે. પૂર્ણ જ્ઞાન ઘન છે. એકપણે નિશ્ચય કરવામાં આવ્યો, પણ હજી શું એ ચીજ છે ત્યારે કે પૂર્ણ જ્ઞાન ઘન છે. પૂર્ણ જ્ઞાનનો પુંજ છે, એકલો અભેદ. એની સાથે અનંતા ગુણો સાથે લેવા જ્ઞાનની પ્રધાનતાથી વાત કરી છે. પૂર્ણ જ્ઞાન પર્યાય નહીં. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન. જેમ પૂનમનો ચંદ્રમા, પૂનમનો પૂર્ણ ચંદ્રમા. પૂનમ કેમ કે છે સાંભળ્યું? પૂનમ પૂરો ચંદ્ર પૂરો પૃથ્વી માટે પૂનમ કે છે. પૂનમમાં માસ પૂર્ણ થાય છે, અમાસમાં માસ અધમાસ થાય છે. અમાસ અધમાસ અહીં કાઠિયાવાડમાં બીજી રિવાજ છે. શુદ્ધ એકમથી શરૂ કરે છે. સિદ્ધાંત તો વદ એકમથી શરૂ કરે છે. પહેલી વદ ને પછી શુદ્ધ. કેમ કે 15 દીએ તો અમાસ આવે તો અધમાસ થયો, અને પૂરણમાં પૂર્ણ પૂનમ. ચંદ્ર પણ પૂર્ણ થઈ ગયો. ત્યાં 16 કળા એ ખીલી નીકળ્યો છે. એક કળા તો સદા એની ખુલ્લી જ હોય છે. સમજાણું? બીજે 3 કળા હોય છે. આની સાથે બીજો શું રિવાજ છે કે નિગોદ નો જીવ હોય ને એનામાં પણ એક કળા તો હોય. એનામાં એટલું તો જ્ઞાન હોય. એટલે એને જ્ઞાનની અમાસ કહીએ, પણ અમાસ એટલે 0 ન થઈ જાય. અમાસના દિવસે પણ એક કળા જેટલું તો એનામાં જ્ઞાન હોય. નિગોદમાં પણ અક્ષરના અનંતમાં ભાગનું ભાગ. હા, પણ એટલે આપણે કહીએ 16 કળા એટલે 15મી એટલે એક વધતું જાય, પણ એક કળા તો પેલા હોય જ. એટલે 15મી એ 16 કળા. એટલે 14મી હોય, 14 તારીખ હોય, 14 સુદ તો 15 કળા હોય. પછી 15મી પૂનમને દિવસે 16 કળા.
એક में બે, ત્રીજે ત્રણ, में પૂર્ણ. એમ ભગવાન આત્મા વસ્તુ તરીકે પૂર્ણ વિજ્ઞાન ઘન છે, જેમાં અપૂર્ણતા નથી, વિપરીતતા નથી, અશુદ્ધતા નથી, અલ્પતા નથી. દરેક શબ્દોમાં વાચ્ય છે એને જાણવું જોઈશે ભાઈ. આ કોઈ વિદ્વતાનો વિષય નથી. વિદ્વાનો કેમ જ્યાં સમજાવી શકીએ માટી આવો એ બાપુ નથી. આથી તો કોઈ અલૌકિક છે. પૂર્ણ જ્ઞાન ઘન શબ્દ એક જ જ્ઞાનને પૂર્ણ લીધું, પણ એની સાથે અનંતા ગુણો પૂર્ણ છે, એક રૂપ છે, એવો એ ભગવાન છે. સમજાણું કાંઈ? અયમ તાવન અયમ આત્મા. તાવન જેટલું સમ્યક દર્શન તેટલું આત્મા છે. પૂર્ણ વસ્તુ છે તેની પ્રતીત થઈ અનુભવમાં, તે તો વસ્તુ જ પૂર્ણ છે એ પ્રમાણે. જે અનાદિથી કર્મ ચેતના ને કર્મ ફળ ચેતનાનું જે વેદન હતું એ મિથ્યાત હતું. સમજાવું કાંઈ? રાગ ને રાગનો ફળ એનું જે વેદન એકાંતી દુઃખી ને દુઃખનું વેદન હતું. સમ્યક દર્શન થતા એને જ્ઞાન ચેતના પ્રગટી. તેથી તે આનંદના વેદનમાં આવ્યો. હવે આવી ફરતી માવા સમજાણું કાંઈ? એતત સમ્યક દર્શન. પૂર્ણાનંદના નાથનું જ્યાં દર્શન થયું અને તેની સાથે જ્ઞાન થયું અને તેની સાથે આનંદનું વેદન. એટલે ચારિત્ર હશે. સમજાણું કાંઈ? કર્મ ચેતના કર્મ ફળ ચેતનાનું અનાદિથી અજ્ઞાની નિવેદન છે. આત્માનું ચેતનનું જ્ઞાન ચેતનાનું વેદન છે જ નહીં. એથી જ્યાં પૂર્ણ જ્ઞાન ઘન છે એનું જ્યાં ભાન થયું તેની પર્યાયમાં જ્ઞાન ચેતના શાંતિના આનંદના વેદન વાળી ચેતના પ્રગટી. એકના દુઃખનું વેદન હતું મિથ્યાત્મા. એ પૂર્ણ જ્ઞાન ઘન છે એવું જ્યાં સમ્યક દર્શન તેને આશ્રિત થયું તેમાં જ્ઞાન ચેતના જે જ્ઞાનમાં એકાગ્રતા થઈ તેના સાથે તેને આનંદનું વેદન થયું. એટલે આ દર્શનમાં ત્રણે આવી ગયા એમ મારું કહેવું. સમજાણું કઈ? સમ્યક દર્શન, પૂર્ણની પ્રતીતિ, પૂર્ણનું જ્ઞાન ને પૂર્ણના જ્ઞાનની સાથે વેદન. સર્વગુણા સંકિતના તો ત્રણનું અત્યારે કામ છે ને સમ્યક દર્શનમાં. એ પ્રશ્ન છે ને એનામાં કે તમે સમ્યક દર્શનની વાત કરો પણ મોક્ષ માર્ગ તો ત્રણ છે. વાત સાચી બાપુ, મિત્ર હું નામ નથી પાડતા.
હા હા પૂર્ણ જ્ઞાન ઘન પ્રભુ અતિન્દ્રિય આનંદ થી પૂર્ણ ઘન પ્રભુ આ તો જ્ઞાન થી પૂર્ણ કીધું પણ એવા અતિન્દ્રિય આનંદ થી પૂર્ણ ઘન પ્રભુ અતિન્દ્રિય પ્રભુત્વ શક્તિથી પૂર્ણ ઘન પ્રભુ એવી અનંત શક્તિથી પૂર્ણ વસ્તુ પ્રભુ હા હા ભાઈ એનું સમ્યક દર્શન ને જ્ઞાન થતા ચેતના પણ પલટી ગઈ જે કર્મ ચેતના અને કર્મફળ ચેતના હતી એ જ્ઞાન ચેતના થઈ ગઈ વેદન પલટી ગયું સમજાણું કાંઈ ભલે થોડું હજી રાગ છે એને વેદન છે પણ એ ગૌણ પણ એ ગણવામાં જ્ઞાનની પર્યાયથી જોવું હોય તો બે હારી છે આનંદનું વેદન પણ છે અને સાધક છે માટે રાગનું પણ હજી વેદન છે જ્ઞાનથી જોઈ ત્યારે એમ કે દર્શનની પ્રધાનતાથી કથન આવે ત્યારે એને આનંદનું વેદન મુખ્યપણે છે એમ કેવાય હા 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 એટલો જ આત્મા છે જો પાછું સમ્યક દર્શનમાં આખો આત્મા એવો છે તે સમ્યક દર્શનની પ્રધાનતાથી કથન આવે ત્યારે એને આનંદનું વેદન મુખ્યપણે છે એમ કહેવાય કે દર્શનની પ્રધાનતાથી દર્શન તો પૂર્ણ છે ને હા દર્શન તો પૂર્ણ જ્ઞાન અધૂરું છે હા તો દર્શનની પ્રધાનતાથી કથન આવે ત્યારે તેને આનંદનું વેદન મુખ્યપણે છે એમ કહેવાય હા એટલે સમ્યક દર્શન થયું ને આગળ શું લખ્યું હતું કે જો જ્ઞાનની પર્યાયથી જોવું હોય તો બે હારે છે એટલે દર્શન ને જ્ઞાન સાથે છે અને વેદન છે એ પણ ગૌણપણે કરવામાં આવ્યું છે વેદન છે એટલે સ્વરૂપાચરણ ચારિત્ર્યની કોઈની કણિકા જાગી ગઈ છે એટલે વેદન છે એ ગૌણપણે કરવામાં આવ્યું છે અને સાધક છે માટે રાગનું પણ હજી વેદન છે જ્ઞાનથી જોઈએ તો એમ કહે એટલે શ્રદ્ધાથી જોઈએ તો પૂર્ણ છે પણ જ્ઞાનથી જોઈએ તો રાગ ને જ્ઞાન બે છે હજી રાગ તો હોય ને સાધક છે એટલે અચ્છા તમે ઓકે ઓકે ચલો વાત આમ એને જ્ઞાન છે આત્મા છે વિશેષ વાત છે જો આપણે થોડો 5-10 મિનિટ છે તો મહેશ છે હજી કે ગયો છું અહીંયા છું આમ હિયર ત્યારે આપણે અમે ગઈકાલે 12મી ગાથાના સવાલ જવાબ કરેલા હવે કળશ 4 ના થોડા સવાલ જવાબ છે કરવા છે કે જવા દેવું ના ના મહેશભાઈ ને પકડવાના જ છે જતા રહે નો નો તો જો અહીંયા છે ટીકામૃત મહેશભાઈ આવે એટલે એમને પકડી લેવાના માઇક્રોસોફ્ટ વર્ડ ઓકે આમાં છે હવે તમારા લોકોને રાહ જોઈ પછી કાલે કંટાળીને પછી પતાઈ દીધું સારું સારું કર્યું વન પ્લેટફોર્મ મેં કાઢી રાખેલું હતું પણ જતું રહ્યું લાગે માઇક્રોસોફ્ટ વર્ડ નહીં રજનીશ 12:15 થઈ ગયા આપણા યુ આર ફાઇન વિથ ઇટ એ અહીંયા મારે હવે 12:30 છે ઓ આઈ સી ઓકે તો હું જાઉં છું નવામાં 1 મિનિટ વન પ્લેટફોર્મ તો પછી પૂરું કરીએ હા ના એટલા સપ્લિમેન્ટમાં છે જવાના હોય ને તો પછી અમે 3 જણા રહીએ મારે તો પીડીએફ જ જતું રહ્યું મોબાઈલમાં નહીં આવતું શું જતું રહ્યું પીડીએફ નથી આવતું એટલે આપણે આ કર્યું ગઈકાલે હવે આ ચાર કળશ 4 બધાને દેખાય છે બધાને દેખાય છે કોણ છે બીજું કોઈ આવું છે બીજું કોઈ યંગસ્ટર કોઈ આવું છે આપો. 5 જણા છે 5 જણા છે વાંચો મહેશભાઈ. ઓકે ઓકે અનુભવ અનુભવ જોડકા જોડો હા રેફરન્સ આત્મસિદ્ધિ લેફ્ટમાં અનુભવ લક્ષ અને પ્રતીત અને રાઈટમાં જ્ઞાન
શ્રદ્ધા, ચારિત્ર, આચરણ. પ્રતીતિમાં શ્રદ્ધા, એટલે ત્રણમાં બી, અને અનુભવમાં સીધું જ્ઞાન થાય ને, અને ચારિત્ર સીધું લક્ષ, મતલબ કે બહાર તો દેખાતું જ નથી. ઓકે. ઝાંખું દેખાય છે. બરોબર. ના, ના, એટલે બરાબર. મારું મોબાઈલમાં કંઈક લેતો પડી ગયો છે. અનુભવ નેક્સ્ટ ટાઈમ રાખો. હલી મંજુ ગયું. મને પ્રતીતિમાં સીધું બરાબર. શ્રદ્ધા, અને પેલું લક્ષ, અને અનુભવમાં જ્ઞાન, અને પછી ચારિત્ર. આવે છે ને? અનુભવમાં ચારિત્ર, લક્ષમાં જ્ઞાન અને પ્રતીતમાં શ્રદ્ધા. હા, અનુભવ એટલે ચારિત્ર અથવા તો આચરણ, બરાબર. અચ્છા. લક્ષમાં જ્ઞાન અને પ્રતીતમાં આવે છે અનુભવ, લક્ષ, પ્રતીત. હા. અનુભવ, લક્ષ્ય, પ્રતિ. હા, અનુભવ, લક્ષ, પ્રતીત. ઓકે, ચાલો, સાચું ખોટું? વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં પરસ્પર વિરુદ્ધ ભાવને વિષય બનાવે છે, માટે તે બે વચ્ચે વિષયના ભેદથી વિરોધ છે. સાચું. સાચું. ઓકે, બરાબર છે. વિષયના ભેદથી વિરોધ છે. નિશ્ચયનીનો વિષય વર્તમાન અંશ, રાગ તથા ગુણભેદ છે, અને વ્યવહારનીનો વિષય ત્રિકાળી ધ્રુવ અભેદ આત્મા છે. ખોટું. Just the opposite. Just the opposite. ઓપોઝિટ, ઉલટું લખે છે. બરાબર. પર્યાય એ ત્રિકાળી દ્રવ્યનો વર્તમાન અંશ ભેદ છે. પર્યાય એ ત્રિકાળી દ્રવ્યનો વર્તમાન અંશ ભેદ છે. સાચું. આની એ સાચું. સાચું. ઓકે. સાપેક્ષ કથન તે સ્યાદવાદનું લક્ષણ છે. સાચું. હા, સાચું. બરાબર. ઓકે. જીન વચસી રમંતે અર્થાત જે જીનદેવના વચનોમાં શબ્દોમાં રમે છે. ખોટું. શું છે? જીન વચનની રમત, અર્થાત જે જીન દેવના વચનોમાં શબ્દોમાં રમે છે. ખોટું. અંતરમાં શબ્દો રમવાનું. ખોટું એમ. હા, ખોટું. અંતરમાં હવે રમવાનું. છઠ્ઠું જેવું લખવા પડશે. છઠ્ઠું. રાઈટ. જીન વચસી રમંતે અર્થાત જીનદેવે બે નયો કયા છે, નિશ્ચય અને વ્યવહાર, તે બંને નયોમાં રમે છે. સાચું. સાચું. ખોટું. ઓ નો. જેવો સાતમું સાતમું. ઓકે. જીન વચસી રમંતે અર્થાત જીનવર કથિત ત્રિકાળી આત્માને ઉપાધ્યાય કરીને તેમાં પર્યા રમે નિશ્ચયમાં વર્તવાનું છે. નિશ્ચય વ્યવહારમાં નથી રમતો. અચ્છા. એટલે તો આખું ગુરુદેવ પ્રવચન આપ્યું જીન વચસી રમંતે ઉપર. હા. જીન વચસી રમંતે એટલે વ્યવહારને છોડીને નિશ્ચયમાં રમે છે. સ્વરૂપમાં રમે છે. અચ્છા. 8. નિશ્ચયનીના વિષય ત્રિકાળીમાં જેને રમવું છે તેને વર્તમાન પર્યાય રાગાદી કે જેઓ વ્યવહારનીના વિષય છે તેમને જાણવાનું કઈ પ્રયોજન નથી. સાચું. નિશ્ચયનીના વિષય ત્રિકાળીમાં જેને રમવું છે તેને વર્તમાન પર્યાય રાગાદી કે જેઓ વ્યવહારનીના વિષય છે તેમને જાણવાનું કઈ પ્રયોજન નથી. જાણવું જોઈએ. ના, પણ રમવું છે એમાં તો પછી સાચું છે. એને એને એ જાણે છે. વ્યવહારને એ જાણે છે અને આદર તો નથી. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એમાં એને જાણવાનું પ્રયોજન જાણીને પછી નિશ્ચયમાં રમે છે. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર નિશ્ચય સુધી લઈ જાય છે ને, એનું કામ તો છે ને એનું. એટલે નિશ્ચયના વિષયમાં જેમાં રમવું છે એ વ્યવહારને આદર તો નથી. બરાબર. હજી રમવાનું શરૂ નથી કર્યું. એટલે મહેશ વોઝરાઈ. એટલે ઓકે. 9. વિકલ્પોનો બોજો હટ્યા વિના અંદરમાં દ્રષ્ટિ થતી નથી. સાચું. ઓકે. નિશ્ચયને ઉપાદેય તરીકે અને વ્યવહારને ધ્યેય તરીકે જાણવા લાયક છે. સાચું. બરાબર.
ઓકે, હવે આપણે છે ને તો અપેક્ષા પર આગળ જઈએ. એટલે આપણે આગળ વાત થઈ ગઈ કે જ્યાં જાણવાની તૈયાર છે. તો પછી જે આપણે આ બુંદ બુંદ અમૃત વાંચશું ને, હા. એમાં એવું આવે છે એટલે એમાં આવશે એનાથી પણ આગલી સજામાં કે હા. રાગને જાણવાનો જ નહીં, જ્ઞાનને જ હા. જાણવાનું એવું આવશે બધા બરાબર. બોલ. રાગ છે ને જે હે છે તે હે ક્યારે કહેવાય કે એને તમે જાણો જ નહીં. પરને હવે હું એને જાણતો આવે છે એનું શું કરવું? પરને જાણતો જ ના, નથી. એટલે હવે એ છે ને એ તો તમે આપણી સ્ટેજ પર આધાર છે. તમે હા. એને જાણી ભજન કરો છો પણ પછી એવો વખત આવશે કે તમને ખાલી જ્ઞાન જ જણાશે. હા, એ બરાબર છે. તમે જો આપણે પેલા આપણે કેમ ઇન્ડિયામાં કેમ આપણે ચોખા કે સાફ કરતા હતા ને એમાં કચરો આવે, ચોખાને આપણે સાફ કરતા હતા ને ઇન્ડિયામાં, હા. એટલે શું કરે કે પછી એમાંથી જે બધા કચરા બધું હોય એ આપણે કાઢી નાખતા હતા અને ચોખા રાખતા હતા. હમ. એ રીતે રાગ અને જ્ઞાન ને જાણવાની એ પદ્ધતિ નથી કે તમે રાગને બી જાણો, જ્ઞાનને બી જાણો, પછી રાગને ફેંકી દો અને જ્ઞાનને રાખો. એ પદ્ધતિ નથી રાગને જ્ઞાનને જુદું કરવાની. તમને ખાલી જ્ઞાન જ જણાવવું જોઈએ. આપણે આ જે વાત કરી ને બધી, એ સચ જ્ઞાન જ છે. આપણે હા. એને પદોએ માનીએ છીએ. આપણું જ્ઞાન જ છે. આપણું સોપટ પ્રકાશ જ્ઞાન આપણા જ્ઞાન ગુણમાંથી જ આવે છે. હજી બરાબર. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે હજી એ થઈ ગયું છે પછી? હજી આ એક જ જીતી રીતે ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવ કેવી રીતે કે તમે જ્ઞાન સ્વભાવમાં આસરેલો ત્યારે હા, રાઈટ. એટલે તમે ઇન્દ્રિય જ્ઞાનને ચેસ કરતા જાઓ અને પછી ના એને ના, તો કાઢી નથી. એવું નથી. ઓકે, હું જ્ઞાન સ્વભાવી આત્મા છું ને હું જ્ઞાન વાળું છું, બસ પતી ગયું. પછી પાડોશમાં જે થતું એ થવા દો. કયું વાંચતા હતા આપણે નંબર? 10મું થયું, 10મું, હવે 11મું. સમ્યક દર્શન થતા પહેલા બધા જીવોને એક જ પ્રકારનો વિકલ્પ હોય છે. ખોટું. ખોટું. હવે વાત થઈ લઈ. વિકલ્પ ગમે તે હોય, પણ આપણે એ વાત કરેલી કે પણ એ નિશ્ચય નહીં નો હોય. આપણે નિશ્ચય નહીં ને અચ્છા, અચ્છા, અચ્છા. વ્યવહારમાં તેમ ન જવાય. હા 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 હા. એટલે હું શુદ્ધ છું બુદ્ધ છું એવો વિકલ્પ હોય. 12. ચારે અનુયોગના શાસ્ત્રોનું તાત્પર્ય અલગ અલગ હોય છે. જેમ કે દ્રવ્ય ખોટું. શાસ્ત્રોનું તાત્પર્ય સમ્યક દર્શન, સંપૂર્ણ વિતરાગતાની પ્રાપ્તિ, કર્ણાનિયોગના શાસ્ત્રોનું તાત્પર્ય કર્મોની સ્થિતિ, મૂળસ્થાન આદિ જાણવા વગેરે. ખોટું. ખોટું. 13. પીગાડી દ્રવ્યના આશ્રય જ વિતરાગતા પ્રગટે છે, માટે જીન વચનમાં રમનારને આત્મપ્રાપ્તિ થાય છે. સાચું. પીગાડી દ્રવ્યના આશ્રય જ વિતરાગતા પ્રગટે છે, માટે જીન વચનમાં રમનારને આત્મપ્રાપ્તિ થાય છે. સાચું. બરાબર છે? સાચું. બરાબર. ઓકે. 14. દરેક ગાથાના ભાવને સૂત્ર તાત્પર્ય કહે છે. હા, સાચું. સાચું સાચું. બરાબર. બરાબર. છેલ્લું, સૂત્ર તાત્પર્ય શાસ્ત્ર. હા, બે હતા, right. શાસ્ત્ર તાત્પર્ય એ બધા અલગ અલગ સૂત્ર તાત્પર્યોનો સરવાળો છે, માટે દરેક શાસ્ત્રનું તાત્પર્ય જુદું જુદું હોઈ શકે છે. જે સાચું. બધી ગાથામાં કીધું હોય એનો સરવાળો કરો તો હા. એ શાસ્ત્ર તાત્પર્ય પરવચન સાનું એક હોય, સમય સાનું હા. બીજું હોય, નિયમ સાનું ત્રીજું હોય. જુદું જુદું હોઈ શકે છે. સાચું. પણ લઈ જાય તો એક જ જગ્યાએ. હા. હા, પણ કોઈ જે હોય એ વિતરાગતા તરફ જ લઈ જાય. એ જુદી બરાબર છે. જુદી રીતે એટલે સમજાવે. દરેક શાસ્ત્રનું તાત્પર્ય જુદું જુદું ના હોય, વિતરાગતા જ હોય. વિતરાગ. 85 એમ કીધું ખોટું ને છે. બધી ગાથામાં. હા, એટલે દરેક શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા જ હોય. બસ. બધા સૂત્ર તાત્પર્ય જુદા હોય પણ એનો સરવાળો હા, હા. પછી વિતરાગતા જ આવે. સૂત્ર Right. તાત્પર્યનો સરવાળો વિતરાગતા આવે. સૂત્રો તો અપેક્ષા પ્રમાણે હોય. જી આવે. ઓકે, ચાલો હવે આપણે ગુરુદેવનું આપણે શું કહેવાય જીનવાણી. શ્રુતિ જીનવાણી કરો. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को न माई स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहता है ओ मेरी ऐसी दशा
जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है બોલો સર્વ અંતર્મુખમંત્રધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો. જય જય હો દ્વાદશાંગ જન્વાણી માત નો જય જય હો. જય હો વનમાં વિચરતા ભાવલિંગી સંત પુનિરાજ નો જય જય હો. જય પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય જય હો. જય સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય જય હો. જય સરસ જય જિનેન્દ્ર સરસ. બધા જય જિનેન્દ્ર. આજે આજે આપણે 5 જણા પાંચમો કોઈ દેખાયું નહીં ચાર થઈ ગયા રંજનબેન હતા ખરા પણ પછી બધા નથી. હા મ્યુટમાં હોય ખબર નહીં બરાબર ઓકે ઓકે હવે સોમવારે ચાલો હવે નેક્સ્ટ વીક સોમવાર જેને આવવું હોય તો આવજો. અમારે લાચનભાઈ નું પ્રવચન છે. ઓકે તમારો ટાઈમ 9:30 એટલે 8 o'clock. ઓકે ના સોરી 8:30 9 o'clock. અમારું 11:30 9 PM લાચનભાઈ નું હશે. ઓકે ઓકે સારું ઓકે ચાલો. ઓકે આવજો બધા. ઓકે આવજો બધા આવજો આવજો મહેશભાઈ આવજો આવજો બેનભાઈ મંજુબેન આવજો મંજુબેન આવજો આવજો.